મિત્રો, ગુજરાતી વાર્તા ચેનલમાં તમારું સ્વાગત છે। કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મારી પત્નીના અંતિમ સંસ્કાર પછી મારા દીકરાએ એટલી નિર્દયતાથી અવાજ ઉઠાવ્યો કે મારો આત્મા ધ્રુજી ઉઠ્યો। તેણે કહ્યું, હવે હું માલિક છું, ડોસા ગરડાગરમાં જાઓ। મેં કહીને કહ્યું, ન તો મેં લગભગ 250 કરોડ રૂપિયા કે વિશાળ હવેલીનો ઉલ્લેખ કર્યો જે તેણે મારા નામે છોડી હતી। તે જ રાત્રે મારી બહુએ મારો સામાન રસ્તા પર ફેંકી દીધો અને મારા મોં પર દરવાજો બંધ કરી દીધો। મેં ચૂપચાપ દરવાજા તરફ જોયું। ન તો કોઈ ગુસ્સો હતો અને ન તો કોઈ આંસુ। હું જાણતો હતો કે બહુ જલ્દી એ બધા અહેસાસ થશે કે બધું જ ગુમાવવાનો શું અર્થ થાય છે, પરંતુ મને શરૂઆતથી વાર્તા કહેવા દો। એક એવા વ્યક્તિની વાર્તા જેને પોતાની વહાલી પત્ની સાથે 50 વર્ષનું વૈવાહિક જીવન જીવ્યું અને તેના જ અંતિમ સંસ્કારના દિવસે તેને ખબર પડી કે તે પોતાના દીકરા માટે માત્ર એક બોજ હતો જેને ફેંકી દેવાનો હતો, અને કેવી રીતે ક્રૂરતાની એક ક્ષણ ન્યાયની એક એવી વાર્તાનું કારણ બની જેની મારા દીકરાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી। મારું નામ વિનય છે। હું 33 વર્ષનો છું અને જે દિવસે મારી પત્ની મીના 50 વર્ષના સંબંધ પછી ગુજરી ગઈ તે મારી જિંદગીનો સૌથી મોટો વળાંક હતો, પણ એ રીતે નહીં જે રીતે કોઈ આશા રાખે છે। મીના અને હું ત્યારે મળ્યા જ્યારે અમે બંને 20 વર્ષના હતા। તે જયપુરમાં એક સરકારી ઓફિસમાં સેક્રેટરીનું કામ કરતી હતી। હું એક યુવાન મિકેનિક હતો જેના સપના મોટા હતા પણ પૈસા ઓછા હતા। અમને તરત જ પ્રેમ થઈ ગયો અને 6 મહિના પછી અમે માત્ર 100ની મામૂલી રકમ સાથે એક નાનકડા લગ્ન કર્યા। શરૂઆતના વર્ષો મુશ્કેલીથી ભરેલા હતા। હું દિવસ દરમિયાન વર્કશોપમાં કામ કરતો હતો અને રાત્રે વધારાનું કામ કરતો હતો। મીના પણ કામ કરતી હતી। અમે દરેક રૂપિયો બચાવતા હતા જે અમે બચાવી શકતા હતા। અમે એક નાના રૂમના એપાર્ટમેન્ટમાં રહેતા હતા જ્યાં બાથરૂમ અન્ય 3 પરિવારો સાથે સહિયારું હતું, પરંતુ અમે ખુશ હતા કારણ કે અમારી પાસે એકબીજાનો સાથ હતો। સપના હતા અને અમે એ સપનાઓને પૂરા કરવા માટે મળીને કામ કરતા હતા। 46 વર્ષ પહેલાં જ્યારે મીના અભિષેકથી ગર્ભવતી થઈ ત્યારે અમે નક્કી કર્યું કે તેને બાળકની દેખભાળ માટે કામ છોડવું પડશે। આનો અર્થ એ હતો કે મારે હજી વધુ કામ કરવું પડશે અને મેં કર્યું। 18-20 કલાક કામ કરતો હતો જે પણ મારા પરિવારને ચલાવવા માટે જરૂરી હતું। અભિષેક સ્વસ્થ અને સુંદર જન્મ્યો, તે અમારું બધું જ હતો। અમે તેને અમારો પૂરો પ્રેમ આપ્યો। મીના એક સમર્પિત માતા હતી અને હું એ સુનિશ્ચિત કરવા માટે સતત કામ કરતો હતો કે તેને ક્યારેય કોઈ વસ્તુની કમી ન થાય। જ્યારે અભિષેક 5 વર્ષનો હતો ત્યારે મેં આખરે મારો પોતાનો વર્કશોપ ખોલવા માટે પૂરતી બચત કરી લીધી। તે નાનો હતો, એક વારમાં માત્ર 2 કાર માટે જગ્યા હતી, પરંતુ તે મારો હતો અને એ સમય જતાં સખત મહેનત અને પ્રામાણિકતાની પ્રતિષ્ઠા સાથે વ્યવસાય વધ્યો। મેં કર્મચારીઓને રાખ્યા, વર્કશોપનો વિસ્તાર કર્યો, પછી શહેરના બીજા ભાગમાં વધુ એક વર્કશોપ ખોલ્યો અને પછી બીજો એક। 30 વર્ષો સુધી મેં વર્કશોપની એક શૃંખલા બનાવી જે સમગ્ર વિસ્તારમાં પોતાની ગુણવત્તા અને યોગ્ય કિંમતો માટે જાણીતી હતી, પરંતુ ક્યારેય ભૂલ્યો નહીં કે હું ક્યાંથી આવ્યો છું। હું નમ્રતાથી જીવન જીવતો રહ્યો। મીના અને મેં મધ્યમ વર્ગીય વિસ્તારમાં એક સાધારણ ઘર ખરીદ્યું, કંઈ પણ દેખાડાવાળું નહીં, કંઈ પણ ધ્યાન ખેંચે તેવું નહીં, કારણ કે અમને દેખાડાની પરવા નહોતી। અમને નાણાકીય સુરક્ષાની પરવા હતી અને અમે પૈસાની બાબતમાં હોશિયાર હતા। ત્યારબાદ અમે મિલકતોમાં રોકાણ કર્યું, સસ્તી કિંમતે જમીન ખરીદી અને 20 વર્ષ પહેલાં મીનાને કંઈક એવું વારસામાં મળ્યું જેને બધું જ બદલી નાખ્યું। તેના કાકા તરફથી એક વિશાળ હવેલી જેમને કોઈ સંતાન નહોતું। જયપુરની બહાર 500 એકર જમીન પર એક સુંદર ઘર, ઢોર ઢાંખર, તબેલા, બધું જ। હવેલીની કિંમત કરોડોમાં હતી, પરંતુ મીનાએ પોતાની બુદ્ધિ કારણે આને ક્યારેય મારા કે અભિષેકના નામે ન કર્યું। તેણે આને માત્ર પોતાના નામે રાખ્યું। સાવચેતીના ભાગરૂપે તે કહેતી કે કોઈ નથી જાણતું કે શું થઈ શકે છે। તે સમયે હું તેની સાવચેતી ન સમજ્યો, પણ પછીથી સમજ્યો। આ બધા વર્ષોમાં અભિષેકને તે બધું જ મળ્યું જેની તેને જરૂર હતી। અમે તેને સૌથી ઉત્તમ ખાનગી શિક્ષણ આપ્યું। 18 વર્ષનો થવા પર અમે તેને પહેલી કાર ખરીદી આપી। અમે તેના આખા કોલેજના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો। તેને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો, સારા માર્ક્સ સાથે સ્નાતક થયો અને જ્યારે તેને કોલેજ પૂરી કરી લીધી ત્યારે સ્વાભાવિક રીતે તેને વિચાર્યું કે તે પારિવારિક વ્યવસાયમાં કામ કરશે। મેં તેને એક વર્કશોપનો મેનેજર તરીકે નિયુક્ત કર્યો। મેં તેને સારો પગાર આપ્યો, તેટલા જ અનુભવ ધરાવતા અન્ય કર્મચારીઓની સરખામણીમાં ઘણો સારો, કારણ કે તે મારો દીકરો હતો અને હું ઈચ્છતો હતો કે તેની જિંદગી સારી રહે। પરંતુ કોલેજ દરમિયાન અભિષેકમાં કંઈક બદલાઈ ગયું હતું। તે એક અલગ જ પ્રકારનો મહત્વાકાંક્ષી બની ગયો હતો। સખત મહેનત કરીને કંઈક બનવાની મહત્વાકાંક્ષા નહીં, પરંતુ મહેનત કર્યા વિના બધું જ મેળવવાની મહત્વાકાંક્ષા। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પિતાજી, તમે મને તમારો વર્કશોપ ક્યારે આપશો? જ્યારે તું સાબિત કરી દઈશ કે તું અત્યાર વાળાને સંભાળી શકે છે। પરંતુ હું 2 વર્ષથી ત્યાં કામ કરી રહ્યો છું ને તું હજી પણ નિયમિત રીતે મોડો આવે છે। તું
તું હજી પણ કર્મચારીઓને દેખરેખ વિના મનમાની કરવા દે છે. અભિષેક, વ્યવસાય ચલાવવા માટે સમર્પણની જરૂર હોય છે. મને પૂરતો પગાર નથી મળતો. જો તમે મને વધારે ચૂકવણી કરો તો હું વધુ પ્રેરિત થઉં. આ વાતચીત વર્ષો સુધી અલગ અલગ સ્વરૂપોમાં દોહરાવવામાં આવી. અભિષેક પાસે હંમેશા બહાના રહેતા. હંમેશા કોઈ બહારનું કારણ હતું જેના લીધે તે અપેક્ષિત પ્રદર્શન નહોતો કરી રહ્યો. 10 વર્ષ પહેલાં અભિષેકે રિયા સાથે લગ્ન કર્યા. તે એક સુંદર, સારા કપડાં પહેરનારી મહિલા હતી. એક ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતી. શરૂઆતથી જ મને તેનામાં કંઈક એવું લાગ્યું જેનાથી હું અસહજ અનુભવતો હતો. જે રીતે તેણે અમારા સાધારણ ઘર અને અમારી સામાન્ય કોરોને જોઈ, જાણે આપણે ગરીબ હોઈએ, નહીં કે માત્ર નમ્ર. વિનયજી, તમારી પાસે ઘણા વર્કશોપ છે ને? હા, કુલ મળીને 5. અને તમે આ ઘરમાં રહો છો? કોઈ સારી જગ્યાએ કેમ નહીં? આ ઘર અમારી જરૂરિયાતો માટે તો એકદમ યોગ્ય છે. પરંતુ વિનયજી, લોકો વિચારશે કે તમે સફળ નથી જો તમે આમ જ રહેશો તો. લોકો જે વિચારવું હોય તો વિચારે. મને ખબર છે કે મારી પાસે શું છે. મેં મીનાને મારી સાથે નજર મિલાવતા જોઈ. તેને પણ રિયાનું વલણ સમજી લીધું હતું. લગ્ન પછી તો ફરમાઈશોનો સિલસિલો જ શરૂ થઈ ગયો. સૌથી પહેલાં તો અભિષેકને પગાર વધારવાની જરૂર હતી, કારણ કે હવે તેની પત્ની હતી. પપ્પા, રિયા અને હું એક ઘર ખરીદવા માંગીએ છીએ. મારો પગાર વધારવો પડશે. અભિષેક, હું તને દર મહિને એટલા રૂપિયા આપું છું. આ તો એક ઘરના હપ્તા માટે પૂરતું છે. પરંતુ અમે એક સારી જગ્યાએ ઘર ઈચ્છીએ છીએ. ત્યાંના ઘરો મોંઘા છે. તો પછી થોડા વધુ સમય સુધી બચત કરો અથવા કોઈ નાનું ઘર ખરીદો અને પછીથી તેને વધુ સારું બનાવો. પપ્પા, હું 35 વર્ષનો છું. મને અત્યારે જ એક સારું ઘર મેળવવાનો હક છે. એ શબ્દ હક, મેં આગામી થોડા વર્ષોમાં આ શબ્દ હજી વધુ સાંભળ્યો. આખરે મેં હાર માની લીધી અને તેમને ઘરના એડવાન્સ પેમેન્ટ માટે લોન આપી. લાખોમાં, જે અભિષેકે ધીમે ધીમે ચૂકવવાનો વાયદો કર્યો હતો. તેને 1 લાખ પણ ઓછો ના આપ્યો. 5 વર્ષ પહેલાં મીનાની તબિયત બગડવા લાગી. શરૂઆતમાં બહુ ખાસ કંઈ નહીં, બસ થાક અને ક્યારેક ક્યારેક દુખાવો. પણ આગામી થોડા વર્ષોમાં ધીમે ધીમે વધુ ખરાબ થતી ગઈ. ડૉક્ટરોએ તપાસ કરી, સારવાર કરી, પરંતુ કંઈ પણ તેને પૂરી રીતે સાજી ન કરી શક્યું. આ 5 વર્ષો દરમિયાન મેં મીનાની દેખભાળ કરી. તેને ડૉક્ટર પાસે લઈ ગયો, તેના માટે ખાસ ભોજન બનાવ્યું. જ્યારે તે ખૂબ નબળી પડી જતી ત્યારે તેને નવડાવવામાં મદદ કરતો. રાત્રે તેની પાસે બેસતો જ્યારે તે દુખાવાના લીધે ઊંઘી નહોતી શકતી. અભિષેક અને રિયા ક્યારેક જ આવતા હતા, કદાચ મહિનામાં એકવાર, અને દરેક મુલાકાત 1 કલાકથી પણ ઓછા સમયની રહેતી. તેમની પાસે હંમેશા કોઈને કોઈ બહાનું હતું. કામ, સામાજિક પ્રતિબદ્ધતાનો થાક. દીકરા, તારી માતા તને યાદ કરી રહી છે. તેને સારું લાગશે જો તું વધુ વાર આવીશ. પપ્પા, તું વ્યસ્ત છું. મારી જવાબદારીઓ છે. તે તારી માતા છે, મને ખબર છે, અને હું જ્યારે પણ શક્ય હશે ત્યારે તેને મળવા આવીશ. પરંતુ તમે એવી આશા ન રાખી શકો કે હું બધું જ છોડીને અહીં આવીને બેસી જાઉં. મીનાએ ક્યારેય ફરિયાદ ન કરી, પરંતુ હું દર વખતે તેની આંખોમાં એ દુખાવો જોતો હતો. જ્યારે વધુ એક અઠવાડિયું પોતાના દીકરાને જોયા વિના પસાર થઈ જતું હતું. 6 મહિના પહેલાં મીનાની હાલત ગંભીર રીતે બગડી ગઈ. ડૉક્ટરોએ કહ્યું કે તેની પાસે કદાચ 2 કે 3 મહિના જ બચ્યા છે. અમે અભિષેકને જણાવ્યું, પપ્પા, આ બહુ ખરાબ છે. શું આપણે કંઈ કરી શકીએ? તું તેને મળવા આવી શકે છે, તેની સાથે સમય વિતાવી શકે છે, જ્યાં સુધી તે આનો આનંદ લઈ શકે. ચોક્કસ, હું આ વીકેન્ડ પર આવીશ. તે વીકેન્ડ પર ના આવ્યો, અને ન તો પછીના વીકેન્ડ પર. આખરે તે 3 અઠવાડિયા પછી આવ્યો. તે 20 મિનિટ રોકાયો અને એવું કહીને ચાલ્યો ગયો કે તેની એક જરૂરી મીટિંગ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દો. તે છેલ્લા મહિનાઓમાં હું દિવસના મીનાની સાથે હતો. મેં મદદ માટે નર્સો રાખી હતી, પણ હું જ હંમેશા તેની સાથે હતો. એ જ જે તેનો હાથ પકડી રાખતો હતો, જે તેની મનપસંદ કિતાબો વાંચતો હતો, જે તેને આશ્વાસન આપતો હતો કે બધું ઠીક થઈ જશે. એક રાતે તેના નિધનથી 2 અઠવાડિયા પહેલાં મીનાએ મને પોતાની પાસે બોલાવ્યો. તે ખૂબ નબળી હતી, પણ તેનું મગજ સાફ હતું. તો વિનય, મારે તને કંઈક જરૂરી કહેવું છે. જે પણ હોય મારી જાન. હવેલી જે મને મારા મામા વિનય પાસેથી મળી હતી તે માત્ર મારા નામે જ છે. મને ખબર છે અને તે એવી જ રહેશે. મેં મારી વસિયત બદલી નાખી છે. હવેલી મારા ગુજરી ગયા પછી સીધી તમારા નામે જશે. અભિષેકના નહીં, તમારા નામે. મીના, કેમ? કારણ કે મેં જોયું છે કે આપણો દીકરો કેવો છે. મેં જોયું છે કે તેની પત્ની કેવી છે. અને વિનય, જો તે હવેલી અભિષેક પાસે જશે તો તે તેને તરત જ વેચી દેશે. તે પૈસા નકામી વસ્તુઓ પર ખર્ચ કરી દેશે, અને પછી જ્યારે તે પૈસા ખતમ થઈ જશે તો તે તમારા માટે કંઈ પણ નહીં છોડે. અભિષેક એવું નહીં કરે. તે આપણો દીકરો છે. વિનય, તમે એક સારા માણસ છો, ખૂબ જ વધારે સારા. તમે હંમેશા લોકોમાં, ખાસ કરીને અભિષેકમાં સૌથી સારું જોવા ઈચ્છો છો.
પરંતુ મેં સચ્ચાઈ જોઈ છે અને મારે તમારી રક્ષા કરવાની છે. આપણા દીકરાથી મારી રક્ષા કરવાની છે. આ વિનય મેં વસિયતમાં કંઈક બીજું પણ સામેલ કરવા માટે બદલાવ કર્યા છે. મારી પાસે રોકાણ છે જેના વિશે તમે નથી જાણતા. વર્ષોથી બચાવેલા પૈસા જેને મેં બુદ્ધિમાનાથી રોકાણ કર્યા, લગભગ 50 કરોડ એ ખાતાઓમાં છે જેના વિશે માત્ર હું જ જાણતી હતી. હું અવાક રહી ગયો. લગભગ 250 કરોડ? હા, મેં દાયકાઓમાં સ્માર્ટ રોકાણથી મારા મામાના વારસાને વધાર્યો. વિનય, તે પૈસા પણ તમારા નામે જ હશે, અભિષેકના નહીં. અને એક શરત છે, જો અભિષેક તમને તમારા ઘરમાંથી કાઢવાની કોશિશ કરે છે, જો તે મારા ગયા પછી તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તો તમારી પાસે તેને પૂરી રીતે અલગ કરવાની શક્તિ છે. મીના, એવું લાગે છે જાણે તમે આશા રાખો છો કે અભિષેક કંઈક ભયાનક કરશે. હું આશા નથી રાખતી, હું જાણું છું વિનય. મેં અભિષેક અને રિયા વચ્ચેની નજરો જોઈ છે. મેં એવી વાતચીત સાંભળી છે જે તમને લાગતું હોય કે હું સાંભળી નથી શકતી. તેઓ મારા ગુજરી જવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ બધું પોતાના નિયંત્રણમાં લેવાની યોજના બનાવી રહ્યા છે અને તેઓ તમને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી રહ્યા છે. આ સાચું ન હોઈ શકે. વિનય, મારી જાન, મને આશા છે કે હું ખોટી હોઉં. હું સાચે જ આશા રાખું છું, પરંતુ જો હું સાચી હોઉં, જો અભિષેક મારા ગયા પછી પોતાનો અસલી ચહેરો બતાવે છે, તો મને વચન આપો કે તમે તમારી રક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરશો. હું વચન આપું છું. અને વિનય, અભિષેકને વસિયત વિશે કંઈ પણ ન કહેતા. તેને વિચારવા દો કે બધું એવું જ છે જેવું તે માને છે, કારણ કે જો તે સાચે જ એ જ વ્યક્તિ છે જેનાથી મને ડર છે, તો તે સ્પષ્ટ રીતે સામે આવી જશે જ્યારે તેને લાગશે કે તેની પાસે પૂરી શક્તિ છે. 2 અઠવાડિયા પછી મીના ઊંઘમાં ચાલી ગઈ, અવસાન પામી. હું તેનો હાથ પકડી રહ્યો હતો. તે શાંતિપૂર્ણ હતું, પીડા વગરનું. અને જો કે મને ખબર હતી કે તે સમય આવશે, પણ જ્યારે તે આવ્યો ત્યારે મને એવું લાગ્યું જાણે મારો એક ભાગ જ ચાલ્યો ગયો. જો હું પણ તેની સાથે ગયો હોત. મેં તરત જ અભિષેકને ફોન કર્યો. બેટા, તારી માં હમણાં જ ચાલી ગઈ. શું? ક્યારે? 10 મિનિટ પહેલાં. તું વિદાય લેવા આવી શકે જો ઈચ્છે તો. હું આવી રહ્યો છું. અભિષેક અને રિયા 1 કલાક પછી પહોંચ્યા. રિયા તો એ રૂમમાં પણ ન ગઈ જ્યાં મીનાનો પાર્થિવ દેહ રાખ્યો હતો. તે બેઠક રૂમમાં બેસીને પોતાનો ફોન જોતી રહી. અભિષેક અંદર ગયો, 30 સેકન્ડ સુધી પોતાની માને જોઈ અને બહાર આવી ગયો. પપ્પા, આપણે અંતિમ સંસ્કારની ગોઠવણો પર વાત કરવાની છે. હમણાં નહીં અભિષેક, મને આ બધું સમજવા માટે થોડો સમય આપો. પણ પપ્પા, કેટલાક નિર્ણયો લેવાના છે અને હું દરેક કામમાં તમારી મદદ કરીશ. હું તમારો દીકરો છું. આ મારી જવાબદારી છે. તેના લહેકામાં કંઈક એવું હતું જેને મને બેચેન કરી દીધો. આ ઉદાસી નહોતી, કંઈક બીજું હતું, કંઈક એવું જે આશા જેવું લાગતું હતું. આગામી 3 દિવસો સુધી અભિષેક આશ્ચર્યજનક રીતે હાજર રહ્યો. તેને અંતિમ સંસ્કારની તૈયારીઓમાં મદદ કરી, સગા સંબંધીઓનો સંપર્ક કર્યો, બધું વ્યવસ્થિત કર્યું અને હું મારા દુઃખમાં તેની મદદની પ્રશંસા કરી રહ્યો હતો. પરંતુ મેં અભિષેક અને રિયા વચ્ચેની નજરોને ન જોઈ. મેં ન જોયું કે તેઓ સતત ધીમા અવાજે કેવી રીતે વાતો કરી રહ્યા હતા. મેં ન જોયું કે રિયા પોતાના ફોનમાં કેવી રીતે નોટ્સ લઈ રહી હતી. દરેક વખતે જ્યારે હું કોઈ દસ્તાવેજ કે ખાતાનો ઉલ્લેખ કરતો, અંતિમ સંસ્કારનો દિવસ એક રીતે સુંદર પણ દુઃખદ હતો. મીનાએ કહ્યું હતું કે તે કંઈક સાધારણ ઈચ્છે છે અને આપણે એવું જ કર્યું. સ્થાનિક ચર્ચમાં એક નાનો સમારોહ થયો. ત્યાર પછી એ કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર, જ્યાં તેના પરિવારની કબર હતી. પૂરી વિધિ દરમિયાન અભિષેક મારી સાથે રહ્યો. એક આદર્શ દીકરાની જેમ વ્યવહાર કરી રહ્યો હતો. મને સાંત્વના આપી રહ્યો હતો, મારો હાથ પકડી રહ્યો હતો, લોકોને યોગ્ય વાતો કરી રહ્યો હતો. પરંતુ અંતિમ સંસ્કાર પછી જ્યારે માટીના છેલ્લા પાવડાએ મીનાના શબપેટીને ઢાંકી દીધી, તો બધું બદલાઈ ગયું. અમે કબરની સામે ઊભા હતા, માત્ર અભિષેક, રિયા અને હું. બાકીના મહેમાનો જઈ ચૂક્યા હતા. અને ત્યારે જ અભિષેકે મને એક એવી અભિવ્યક્તિ સાથે જોયો જે મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. એક ઠંડી, ગણતરીપૂર્વકની અભિવ્યક્તિ જેમાં એ દીકરાની એક પણ ઝલક નહોતી જેને હું જાણતો હતો. સારું પપ્પા, થઈ ગયું. માં હવે શાંતિમાં છે. હા બેટા, અને હવે આપણે ભવિષ્ય વિશે વાત કરવાની છે. તમારા ભવિષ્ય વિશે? મારું ભવિષ્ય? હા પપ્પા, 73 વર્ષના છે. તમે હવે એ ઘરમાં એકલા નથી રહી શકતા. તમે હવે વર્કશોપ નથી ચાલી શકતા. આ સમય છે કે તમે રિટાયર થઈ જાઓ. અભિષેક, આપણે તારી માને હમણાં જ દફનાવી છે. આપણે આ વાતચીત પછીથી કરી શકીએ છીએ. ના પપ્પા, આપણે અત્યારે જ વાત કરવી પડશે, કારણ કે નિર્ણયો લેવાના છે અને તમારા દીકરા તરીકે, બધાના વારસદાર તરીકે, જે માએ અને તમે મળીને બનાવ્યું, હું એ નિર્ણયો લઈશ. વારસદાર? આ પપ્પા, માં ચાલી ગઈ એનો અર્થ એ છે કે તેમની દરેક વસ્તુ હવે મારી છે. ઘર, પૈસા, બધું. અને હું તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીશ. અભિષેક,
તારી માં અને મેં બધું મળીને બનાવ્યું, કંઈ પણ માત્ર તેમનું નહોતું. ઠીક છે, હવે આ મારું છે અને પપ્પા વાસ્તવિકતા આ છે, તમે હવે ઉપયોગી નથી, તમે પહેલાંની જેમ કામ નથી કરી શકતા, તમે હવે સ્વતંત્ર રીતે નહીં રહી શકતા. તો રિયા અને મેં નિર્ણય કર્યો છે કે તમારા માટે વૃદ્ધાશ્રમ જવું વધુ સારું રહેશે. હું થીજી ગયો. એક વૃદ્ધાશ્રમ? હા, એક એવી જગ્યા જ્યાં તેઓ તમારી બરાબર સંભાળ રાખી શકે, જ્યાં તમે અમારા માટે બોજ ન બનો. એક બોજ? અભિષેક, હું તારો પિતા છું અને હું તમારી પ્રશંસા કરું છું, પરંતુ પપ્પા યથાર્થવાદી બનો. રિયા અને મારી પોતાની જિંદગી છે, અમે તમારી સંભાળ નથી રાખી શકતા અને તમે સ્પષ્ટપણે પોતાની સંભાળ એકલા નથી રાખી શકતા. તો એક વૃદ્ધાશ્રમ સૌથી સારો વિકલ્પ છે. અભિષેક, તારી માને હમણાં જ 5 મિનિટ પહેલા દફનાવવામાં આવી છે અને તું મને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરી રહ્યો છે? અભિષેકનો અવાજ ઊંચો થઈ ગયો. સ્નેહનો કોઈ દેખાવો નહોતો, માત્ર અધીરાઈ હતી. પપ્પા, ડ્રામા કરવાનું બંધ કરો. આ બધા માટે સૌથી સારું છે અને એમ પણ હવે હું માલિક છું, તમારી એક કોઈ શક્તિ નથી. તો કાં તો તમે સ્વેચ્છાએ વૃદ્ધાશ્રમ જવા માટે સહમત થાઓ અથવા હું તમને જબરજસ્તી લઈ જઈશ. રિયા, જે અત્યાર સુધી ખામોશ હતી, આખરે બોલી, મારી પતિ સાચું કહી રહ્યા છે. તમારો સમય હવે પૂરો થઈ ગયો છે. હવે સમય આવી ગયો છે કે અમે બધું સંભાળીને અને ઈમાનદારીથી કહું તો તમે બસ ઘરમાં અડચણરૂપ બની રહ્યા છો. અમે ત્યાં રહેવા ઈચ્છીએ છીએ અને તમારા જગ્યા રોકાવાથી એવું ન થઈ શકે. મારા ઘરમાં રહેવું? હવે આ અમારું ઘર છે, અભિષેકે કહ્યું. બધું અમારું છે અને અમે જરૂરી બદલાવ કરીશું. મેં મારા દીકરાને જોયો, એ માણસને જેને મેં ઉછેર્યો હતો, જેને મેં બધું આપ્યું હતું, અને ક્ષણે મારી પત્નીની હમણાં જ બંધ થયેલી કબરની સામે ઊભા રહીને મેં આખરે એ જોયું જે મીનાએ જોયું હતું. એક અજાણ્યો માણસ જે મારો લોહીનો સંબંધ ધરાવતો હતો, પણ મારું હૃદય નહીં. મેં કહીને કહ્યું કારણ કે એ સમયે મને મીનાના શબ્દો યાદ આવ્યા, તેની ચેતવણી, તેની વસિયત, લગભગ 50 કરોડ, હવેલી, બધું મારા નામે, અને શરત, જો અભિષેકે મને કાઢવાની કોશિશ કરી તો તેને પૂરી રીતે બેદખલ કરી દેવો. તો મેં બસ માથું હલાવ્યું. ઠીક છે અભિષેક, જેવું તું કહે. અભિષેક મારી સરળ આધીનતાથી હેરાન લાગતો હતો. સારું, મને ખુશી છે કે તમે સમજદાર છો. તો આજે રાતે તમે તમારો સામાન પેક કરો અને અસ્થાયી રૂપે અમારી સાથે રહો, જ્યાં સુધી અમને એક યોગ્ય વૃદ્ધાશ્રમ ના મળી જાય. એ રાતે જ્યારે અમે એ ઘરે પહોંચ્યા જે 40 વર્ષોથી મારું ઘર હતું, રિયા તરત જ આદેશો આપવા લાગી. વિનયજી, માત્ર જરૂરી સામાન પેક કરો, કપડાં, અંગત દસ્તાવેજો, બાકી બધું અહીં જ રહેશે. તમને વૃદ્ધાશ્રમમાં વધારે જરૂર નહીં પડે. એમ પણ હું મારા રૂમમાં ગયો, એ રૂમ જેને મેં દાયકાઓ સુધી મીના સાથે શેર કર્યો હતો, અને એક નાનો સુટકેસ પેક કરવાનું શરૂ કર્યું. કપડાં, કેટલીક તસવીરો, મારા અંગત દસ્તાવેજો અને મીનાની વસિયત જે મેં એક સુરક્ષિત જગ્યાએ રાખી હતી. ત્યારે હું મારો બેગ લઈને નીચે આવ્યો તો અભિષેક અને રિયા લિવિંગ રૂમમાં મોટા અવાજે વાતો કરી રહ્યા હતા. જોયો આ ઘરનો સાઈઝ? જેવો એ ઘરડો માણસ ગયો, અમે બધું બદલી નાખીશું અને મોડર્ન બનાવી દઈશું. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને વૃદ્ધાશ્રમ પર તમે ક્યારે કંટ્રોલ લેશો? વર્કશોપ પર? કાલે જ હું એકાઉન્ટન્ટને બોલાવીને બધું મારા નામે કરાવી લઈશ. પપ્પા માલિક હતા, પણ મને ખાતરી છે કે જો તેઓ વૃદ્ધાશ્રમ ગયા તો હું તેમની પાસે કંઈ પણ સાઇન કરાવી લઈશ. અને જો તેમણે ના પાડી તો? ના પાડવી? રિયા, તેઓ 73 વર્ષના વૃદ્ધ છે. મેં હમણાં જ તેમની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા છે. તેઓ ભાવનાત્મક રીતે તૂટી ચૂક્યા છે. તેઓ જે પણ તેમની સામે રાખશો તેમાં પર દસ્તખત કરી દેશે. હું આ બધું સીડીઓ પરથી સાંભળી રહ્યો હતો અને દરેક શબ્દ એ વાતની પુષ્ટિ કરી રહ્યો હતો જે મીનાએ પહેલાં જ બતાવી હતી. તૈયાર? મેં નીચે આવતા કહ્યું, મારો સામાન પેક છે. સારું, રિયા ઊભી થઈને બોલી, પણ વિનયજી, પ્લાનમાં થોડો બદલાવ છે. મારી માને આજે રાતે કોઈ જરૂરી કામમાં અમારી મદદ જોઈએ છે, તો અમે તમને અત્યારે નહીં લઈ જઈ શકીએ. હું સમજો. કાલે? હા, કાલે. ત્યાં સુધી તમે ગેસ્ટ રૂમમાં સૂઈ શકો છો. પણ વિનયજી, તમારે કંઈક સમજવું પડશે. આ હવે તમારું ઘર નથી, આ અમારું છે. તો જ્યાં સુધી તમે અહીં અસ્થાયી રૂપે છો, કેટલાક નિયમો છે. કેવા નિયમો? કેટલાક રૂમમાં ન જાઓ, કોઈ પણ વસ્તુને અડશો નહીં, કોઈ પણ નિર્ણય ન લો. મૂળભૂત રીતે ત્યાં સુધી અદસ્ય રહો જ્યાં સુધી અમે તમને વૃદ્ધાશ્રમ ન લઈ જઈ શકીએ. મેં ખામોશીથી માથું હલાવ્યું અને એ રાતે પોતાના જ ઘરના ગેસ્ટ રૂમમાં સૂતા મેં જે કંઈ પણ થયું હતું તેનો અહેસાસ કર્યો. એક જ દિવસમાં મેં મારી 50 વર્ષની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા હતા અને મારા દીકરાએ મને બિનજરૂરી કચરાની જેમ ફેંકી દીધો હતો. પરંતુ મને દુઃખ નહીં, સ્પષ્ટતા અનુભવાઈ, કારણ કે મીના સાચી હતી અને હવે મારી પાસે તેના વસિયતનામાની સાથે લગભગ 50 કરોડ અને મારા નામની એક શાનદાર હવેલીની સાથે હું આખરે સમજી ગયો હતો કે મારે શું કરવાનું હતું. આગલી સવારે જ્યારે હું નાસ્તા માટે નીચે આવ્યો, રિયા કિચનમાં હતી. તેને મને ધૃણાથી જોયો. વિનયજી, તમે હજી સુધી અહીં કેમ છો? મને લાગ્યું કે તમે સમજી ગયા હતા કે તમારે જવું પડશે. રિયા, અભિષેકે કહ્યું હતું કે તેઓ મને આજે વૃદ્ધાશ્રમ લઈ જશે. ઠીક છે, પ્લાનમાં બદલાવ છે.
આજે અમારી પાસે સમય નથી તો તમારે અત્યારે તરત જ જવું પડશે. હું ક્યાં જઈશ એ મારી સમસ્યા નથી. કદાચ કોઈ સગા સંબંધની પાસે, કદાચ કોઈ હોટલમાં, મને પરવા નથી, પણ તમે અહીં ન રહી શકો. રિયા, અમારું ઘર છે. રિયાનો ભાવ અકળામણમાંથી ક્રોધમાં બદલાઈ ગયો. ના, આ હવે અમારું ઘર છે. અભિષેકને બધું વારસામાં મળ્યું છે અને હું તેની પત્ની તરીકે પણ હકદાર છું. તો હમણાં નીકળી જાઓ, નહીંતર હું પોલીસને બોલાવું છું. દોસ્તો, હવે ઘરમાંથી નીકળશે કે કેમ? કહાનીમાં જબરજસ્ત મિત્રો ટ્વિસ્ટ આવવાનો બાકી છે. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અંત સુધી જોડાયેલા રહેજો. હવે મિત્રો, કહાનીમાં એવો જબરજસ્ત પોલીસને કેમ? ગેરકાયદેસર ઘૂસણખોરી માટે. કારણ કે તમે પરવાનગી વગર અમારા ઘરમાં છો. ત્યારે જ અભિષેક અંદર આવ્યો. શું થઈ રહ્યું છે અહીં? તમારા પપ્પા જવા નથી માગતા. રિયાએ કહ્યું. મેં તેમને કહ્યું કે તેમણે નીકળવું પડશે, પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. અભિષેકે મને કઠોરતાથી જોયો. પપ્પા, બસ કરો, પોતાનો સામાન લો અને અત્યારે જ જાઓ. અભિષેક, હું તારો પિતા છું અને આ મારું ઘર છે. આ તમારું ઘર હતું, હવે મારું છે. માં ચાલી ગઈ એનો અર્થ એ છે કે જે કંઈ પણ તેમનું હતું તે હવે મારું છે અને હું કહું છું કે તમે જાઓ. બેટા, કૃપા કરીને, હું હવે તારો દીકરો નથી. હવે હું માલિક છું અને તમે એક અણગમતા પાડવા જ છો, તો નીકળી જાઓ. રિયા પહેલાથી જ ગેસ્ટ રૂમમાંથી મારો બેગ લઈ આવી હતી. તેણે તેને સામેના દરવાજાથી બહાર ફેંકી દીધો. પછી તેણે મને દરવાજા તરફ ધકેલ્યો. બહાર, અમારા ઘરમાંથી બહાર. મેં મારી જાતને મારા પગ પર પોતાનો સુટકેસ લઈને પ્રવેશદ્વાર પર ઊભેલો જોયો. અભિષેક અને રિયા દરવાજા પર ઊભા હતા, મને પૂર્ણ તિરસ્કારથી જોઈ રહ્યા હતા. અને પપ્પા, અભિષેકે કહ્યું, પાછા ના આવતા. જો તમે પાછા આવ્યા તો હું પોલીસને બોલાવીશ. અને એક વારમાં સમજી લો, તમે હવે અહીં આવકાર્ય નથી. તમે હવે આ પરિવારનો ભાગ નથી. તમે બસ એક ઘરડા માણસ છો જેને પોતાનો ઉદ્દેશ પૂરો કરી લીધો છે. રિયાએ મારા મોં પર દરવાજો બંધ કરી દીધો. મેં સ્ટોપર લગાવવાનો અવાજ સાંભળ્યો અને હું ત્યાં જ ઊભો રહી ગયો. એ ઘરના પ્રવેશદ્વાર પર જે 40 વર્ષથી મારું ઘર હતું, મારા પગ પાસે એક નાનો સુટકેસ હતો, પરંતુ અંદર કંઈક એવું હતું જે અભિષેક અને રિયા નહોતા જોઈ શકતા. એક પૂર્ણ શાંતિ, કારણ કે હું કંઈક એવું જાણતો હતો જે તેઓ નહોતા જાણતા. મને ખબર હતી કે તેમના દરેક શબ્દે, દરેક અપમાને, ક્રૂરતાના દરેક કાર્યએ તેમના ભાગ્યને હમણાં જ સીલ કરી દીધું હતું. મેં મારો ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. આ સામે વકીલ હતા, મીના, અને મારા 30 વર્ષથી વકીલ. વકીલ સાહેબ, હું વિનય છું. મને મારી પત્નીનું વસિયતનામું તરત જ અમલમાં મૂકવાની જરૂર છે અને મને બેદખલીના દસ્તાવેજો તૈયાર કરવાની જરૂર છે. મારા દીકરાએ મને મારા જ ઘરમાંથી કાઢી મૂક્યો છે, એ જાણ્યા વિના કે ઘર અને બાકી બધું કાનૂની રીતે મારું છે. વિનયજી, શું તમે સુનિશ્ચિત છો કે તમે આગળ વધવા માંગો છો? એકવાર જ્યારે આપણે આ શરૂ કરી દઈશું તો કોઈ વાપસી નહીં થાય. મેં બંધ ગેટને જોયો, મીના વિશે વિચાર્યું, તેના શબ્દો વિશે, તેની બુદ્ધિમાની વિશે, અને એક દ્રઢ અવાજમાં જવાબ આપ્યો, પૂરી રીતે સુનિશ્ચિત. તેમને શીખવા દો કે બધું ગુમાવવાનો શું અર્થ થાય છે. વકીલે મને 1 કલાક પછી ઘરથી પિક કર્યો. તે 65 વર્ષના વ્યક્તિ હતા. તેમના વાળ સરસ રીતે ઓળેલા હતા અને તેમણે એક બેદાગ સૂટ પહેર્યો હતો. તે દાયકાઓથી મીનાના વિશ્વસનીય વકીલ હતા. વિનયજી, મને તમારા નુકસાનનો ઘણો અફસોસ છે. મીનાજી એક અસાધારણ મહિલા હતા અને તે બધી વસ્તુઓ વિશે સાચી હતી. જેનો તે ડર રાખતી હતી તે થઈ ચૂક્યું છે, બરાબર એવી જ રીતે જેવી તેને ભવિષ્યવાણી કરી હતી. અભિષેકે મને અંતિમ સંસ્કારના દિવસે જ ઘરમાંથી કાઢી મૂક્યો. તેને કહ્યું, બધું હવે તેનું છે, હું કોઈ કામનો નથી અને હું વૃદ્ધાશ્રમ જાઉં. વકીલ સાહેબે અપ્રસન્નતાથી માથું હલાવ્યું. તો મીનાજી મારા કરતાં પણ વધારે સમજદાર હતા જેટલું મેં વિચાર્યું હતું. વિનયજી, શું તમે વસિયતની પૂરી શરતો સાંભળવા તૈયાર છો? હું તૈયાર છું. અમે વકીલ સાહેબની જયપુરના શહેરના કેન્દ્રમાં સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા. આ એક આલિશાન ઇમારત હતી. અમે તેમની ખાનગી ઓફિસમાં ગયા જે સૌથી ઉપરના માળે હતી અને તેમણે દરવાજો બંધ કરી દીધો. વિનયજી, હું તમને બરાબર સમજાવું છું કે મીનાજીએ શું છોડ્યું અને તેને કેવી રીતે વ્યવસ્થિત કર્યું. તેમણે કાગળોથી ભરેલી એક જાડી ફાઇલ કાઢી. પહેલી હવેલી 500 હેક્ટર જમીનની સાથે, જેમાં ઘર, તબેલા, પશુઓ, બધું માત્ર મીનાજીના નામે નોંધાયેલું હતું. અંદાજિત મૂલ્ય લગભગ 1 કરોડ. વસિયત અનુસાર આ સીધું તમારા નામે આવે છે. અભિષેકને હવેલીમાંથી કંઈ પણ નહીં મળે. અભિષેકને તો ખબર પણ નથી કે એવી કોઈ હવેલી છે. મીનાજીએ ક્યારેય તેની સામે આનો ઉલ્લેખ નથી કર્યો. તે આને વિશેષ રૂપે આ જ કારણથી ગુપ્ત રાખવા માંગતી હતી. અભિષેક માને છે કે તેમને પોતાના નામે કંઈ ખાસ નહોતું. આગળ વધો. બીજું રોકાણ. મીનાજી દાયકાઓથી પૈસાની બાબતમાં અવિશ્વસનીય રીતે સમજદાર હતા. શેર, બોન્ડ, ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્વિસ બેંકોમાં ખાતા, બધું ગુપ્ત રીતે નાણાકીય સલાહકારોના માધ્યમથી સંભાળવામાં આવતું હતું, જેમને તમે પણ નહોતા જાણતા. કુલ કેટલું? લગભગ 250 કરોડ છે. વિનયજી, તમારી પત્ની ખૂબ જ અમીર મહિલા હતા અને તે બધા પૈસા હવે કાનૂની રીતે તમારા છે.
હું ખામોશ રહી ગયો. આ વાતની ગંભીરતાને સમજતા લગભગ 50 કરોડ મીનાએ આટલી દોલત મારી જાણકારી વિના જમા કરી હતી. મારી રક્ષા કરતા, અમારા બંનેની રક્ષા કરતા અને ઘર વર્કશોપ એ જ વાત રસપ્રદ બની જાય છે. જે ઘરમાં તેઓ રહેતા હતા તે તમે બંનેના નામે હતું, તમારા અને મીનાજીના નામે. આનો અર્થ એ છે કે તેમના નિધન પછી તે આપોઆપ પૂરી રીતે તમારું થઈ જાય છે. અભિષેકનો એ સંપત્તિ પર કોઈ કાનૂની અધિકાર નથી. તો જ્યારે તેણે તમને બહાર કાઢ્યા તો તેને એક મોટી ભૂલ કરી. વિનયજી, તમે ઘરના એકમાત્ર કાનૂની માલિક છો. અભિષેક આ સમયે તમારી સંપત્તિ પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યો છે અને આપણે તાત્કાલિક બેદખલીની કાર્યવાહી કરી શકીએ છીએ. અને વર્ષો એક કંપનીના રૂપમાં રજિસ્ટર્ડ છે. તમે 80% શેરોની સાથે બહુમતી માલિક છો. મીનાજી પાસે અન્ય 20% હતા જે હવે તમારી પાસે આવી ગયા છે. આનો અર્થ એ છે કે તમે સંપૂર્ણ માલિક છો. અભિષેક માત્ર એક કર્મચારી છે, તેનો માલિકીમાં કોઈ હિસ્સો નથી. શું અભિષેક આ જાણે છે? દેખીતી રીતે નહીં. જે તમે મને જણાવી રહ્યા છો તે અનુસાર તે માને છે કે તેને બધું વારસામાં મળ્યું છે. કદાચ એટલા માટે કારણ કે તેને ક્યારેય કોઈ કાનૂની રેકોર્ડની તપાસ કરવાની તસ્દી નથી લીધી. તેને બસ માની લીધું. તો મને આ બરાબર સમજવા દો. અભિષેક મને એક એવા ઘરમાંથી બહાર કાઢી મૂક્યો જે કાનૂની રીતે મારું છે. તે માને છે કે તે વર્કશોપનો માલિક છે જે પૂરી રીતે મારી છે અને તેને 1 કરોડની હવેલી અને 50 કરોડનો રોકાણ વિશે કંઈ જ ખબર નથી. બિલકુલ સાચું. અને વિનયજી, મીનાજીની વસિયતમાં એક વિશેષ કલમ છે જેના વિશે તમને જાણવું જરૂરી છે. કઈ કલમ? મીનાજીએ સ્પષ્ટ કર્યું હતું કે જો અભિષેકે તેમના નિધન પછી તમને બહાર કાઢવાની, દુર્વ્યવહાર કરવાની કે કોઈ પણ રીતે અનાદર કરવાની કોશિશ કરી તો તમારી પાસે ભવિષ્યના કોઈ પણ વારસામાંથી તેને પૂરી રીતે વંચિત કરવાનો અધિકાર છે. એ સુધી કે તમારા પોતાના વારસામાંથી પણ. ત્યારે તમારું અંતે નિધન થશે. શું આ કાનૂની રીતે સાચું છે? બિલકુલ. ભારતમાં તમને પૂર્ણ વસિયત લખવાની સ્વતંત્રતા છે. તમે તમારી સંપત્તિ જેને ઈચ્છો તેને છોડી શકો છો અથવા તમારા પરિવારમાં કોઈને પણ નહીં. જો તમે એવો નિર્ણય લો છો અને તમે હવે અમને શું કરવાનું સૂચન આપો છો? હું નીચે મુજબનું સૂચન આપું છું. સૌથી પહેલાં આપણે અભિષેક અને રિયાને તમારા ઘરમાંથી બેદખલ કરવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. બીજું, તમે વર્કશોપનો પૂર્ણ દૃશ્ય કંટ્રોલ નિયંત્રણ સંભાળો. આ સ્પષ્ટ કરતા કે વાસ્તવિક માલિક કોણ છે. ત્રીજું, તમે હવેલીનો ભૌતિક કબજો લો. અને ચોથું, તમે તમારી વસિયતમાં નવી વાસ્તવિકતાઓને દર્શાવવા માટે જરૂરી બદલાવ કરો છો. બેદખલીમાં કેટલો સમય લાગશે? દોસ્તો, આપણી પાસે જે દસ્તાવેજ છે અને આ તથ્યની સાથે કે તેમને ત્યાં રહેવાનો કોઈ કાનૂની અધિકાર નથી, આપણે 3 દિવસમાં અદાલતનો આદેશ મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે તેને સ્વેચ્છાએ ખાલી કરવા માટે 24 કલાકનો સમય આપીશું અથવા પોલીસ તેમને જબરજસ્તી બહાર કાઢશે. બધું આગળ વધારો. વિનયજી, શું તમે પૂરી રીતે નિશ્ચિત છો? એકવાર જ્યારે આપણે આ શરૂ કરી દઈશું તો અભિષેક સાથે તમારો સંબંધ કાયમ માટે ખતમ થઈ જશે. વકીલ સાહેબ, એ સંબંધ તો ત્યારે જ ખતમ થઈ ગયો હતો ત્યારે મારા દીકરાએ મારી પત્નીના અંતિમ સંસ્કારના દિવસે મને રસ્તા પર કાઢી મૂક્યો હતો. જ્યારે તેને મને કોઈ કામનો નહોતો કહ્યો. જ્યારે તેણે કહ્યું હતું કે મેં મારો ઉદ્દેશ પૂરો કરી લીધો છે, હું કંઈ પણ નષ્ટ નથી કરી રહ્યો. હું બસ એ વસ્તુનો જવાબ આપી રહ્યો છું જે તેને પહેલાંથી જ નષ્ટ કરી દીધી છે. સમજી ગયા? તો આપણે આજથી જ શરૂ કરીએ છીએ. આગામી 3 દિવસ સુધી હું એક હોટલમાં રોકાયો. એક સારી હોટલ, પણ ભપકાદાર નહીં. અને જ્યારે હું ત્યાં હતો, વકીલ સાહેબ ઝડપથી કામ કરી રહ્યા હતા. પહેલા દિવસે તેને મીનાની વસિયતના તમામ દસ્તાવેજો પ્રોસેસ કર્યા. સત્તાવાર રેકોર્ડ બતાવતા કે હવેલી અને તમામ રોકાણ હવે કાનૂની રીતે મારા નામે હતા. બીજા દિવસે તેણે અભિષેક અને રિયાની બેદખલી માટે એક ન્યાયાધીશ સમક્ષ અરજી રજૂ કરી. સાથે જ તમામ દસ્તાવેજોની સાથે આ સાબિત કર્યું કે હું ઘરનો એકમાત્ર માલિક હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્રીજા દિવસે આપણને અદાલતનો આદેશ મળ્યો. અભિષેક અને રિયા પાસે મારી સંપત્તિ ખાલી કરવા માટે 24 કલાક હતા, અન્યથા તેમને જબરજસ્તી બેદખલ કરી દેવામાં આવત. વિનયજી, શું તમે ઈચ્છો છો કે હું સૂચના પહોંચાડું કે તમે પોતે હાજર રહેવાનું પસંદ કરશો? હું હાજર રહેવા માંગુ છું. હું તેમના ચહેરા જોવા માંગુ છું જ્યારે તેમને અહેસાસ થશે કે તેમણે શું કર્યું છે. એ સાંજે વકીલ સાહેબ, એક ન્યાયિક અધિકારી અને હું ઘરે પહોંચ્યા. મારા ઘરે મેં ઘંટડી વગાડી. રિયાએ દરવાજો ખોલ્યો. જ્યારે તેને મને જોયો તો તેની અભિવ્યક્તિ આશ્ચર્યમાંથી ગુસ્સામાં બદલાઈ ગઈ. શું કરી રહ્યા છો તમે? તમે અહીં શું કરી રહ્યા છો? અમે તો ના પાડી હતી કે પાછા ના આવતા. અધિકારીએ કહ્યું, મેડમ, હું કાનૂની સૂચના આપવા આવ્યો છું. કઈ વસ્તુની સૂચના? ખાલી કરવાની. તમે અને તમારા પતિ અભિષેક વિનય આ સંપત્તિ પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યા છો.
કાનૂની માલિક વિનયજી આપને 24 કલાકની અંદર હવેલી ઘર ખાલી કરવાનો અનુરોધ કરે છે. વહુ રિયા ત્યાં જ થીજી ગઈ. આ શક્ય છે? આ ઘર મારા પતિનું છે. તેમની મા પાસેથી વારસામાં મળ્યું હતું. વકીલ શ્રોતાઓ વચ્ચે હસ્તક્ષેપ કર્યો. મેડમ, મને વાતો સ્પષ્ટ કરવા દો. આ સંપત્તિ વિનયજી અને મીના વિનયજીના નામે રજીસ્ટર હતી. મીનાજીના નિધન પછી તેમનો હિસ્સો આપોઆપ વિનયજી પાસે ચાલ્યો ગયો. તમારા પતિનો આ સંપત્તિ પર ક્યારેય કોઈ કાનૂની અધિકાર ન હતો. આ જૂઠ છે અભિષેક. અભિષેક રિયાની પાછળથી આવ્યો. જ્યારે તેણે મને જોયો તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. શું કરી રહ્યા છો અહીં ગડા? મેં કહ્યું હતું ને કે ચાલ્યો જા અને પાછો ના આવતો. વિનયજી? અભિષેક વિનય. અધિકારીએ તેને દસ્તાવેજો સોંપતા કહ્યું, આ બેદખલીનો અદાલતી આદેશ છે. તમારી પાસે આ સંપત્તિમાંથી પોતાનો બધો સામાન હટાવવા માટે 24 કલાક છે. જો તમે આનું પાલન નહીં કરો તો પોલીસ બળપૂર્વક બેદખલ કરશે. અભિષેકે અવિશ્વાસ સાથે દસ્તાવેજોને જોયા. આ સાચું ન હોઈ શકે. આ ઘર મારું છે. મારી માએ મને આપ્યું હતું. તમારી મા પાસે આ સંપત્તિમાંથી તમને આપવા માટે કંઈ નહોતું. વકીલ શ્રોતાએ સમજાવ્યું, ઘર હંમેશા તમારા પિતા સાથે સંયુક્ત માલિકીમાં હતું અને હવે આ પૂરી રીતે તેમનું છે. ના, આ અશક્ય છે. મા પાસે પૈસા હતા, તેમની પાસે સંપત્તિઓ હતી. એ બધું મારું છે. તમારી મા પાસે સંપત્તિઓ અને પૈસા જરૂર હતા, પરંતુ બધું વસિયતમાં તમારા પિતાને આપવામાં આવ્યું હતું. તમને કંઈ પણ વારસામાં મળ્યું નથી. મેં અભિષેકના ચહેરા પર તમામ લાગણીઓ જોઈ, આશ્ચર્ય, વિશ્વાસ, ગુસ્સો અને અંતમાં ગભરાટ. પિતાજી, આ ભૂલ છે. આ એક ભૂલ હોવી જોઈએ. મા એવું નહીં કરે. તે જાણતી હતી કે હું બધી વસ્તુઓનું ધ્યાન રાખીશ. તેમને મારી સાથે વચન આપ્યું હતું. તમારી માએ તારી સાથે ઠીક શું વચન આપ્યું હતું? મેં શાંતિથી પૂછ્યું. તેમણે મારી સાથે વચન આપ્યું હતું કે જ્યારે તે ચાલ્યા જશે તો બધું મારું હશે અને તું મને શું આપવાનો હતો? અભિષેક, ખેર, અમે તમારું ધ્યાન રાખત, તમને એક સારા વૃદ્ધાશ્રમમાં રાખત, એક સુનિશ્ચિત કરત કે તમે આરામદાયક હોવ. એક વૃદ્ધાશ્રમમાં આરામદાયક? ત્યારે તું મારા ઘરમાં રહેત, મારો વ્યવસાય ચલાવત, એ પૈસા ખર્ચ કરત જે તેને લાગતું હતું કે મારી માએ છોડ્યા છે. પિતાજી, તમે ઘરડા થઈ ગયા છો. તમે આ બધું એકલા નથી સંભાળી શકતા. તમને કોઈની જરૂર છે જે જવાબદારી લે. તું સાચો છે. મને કોઈની જરૂર છે જે જવાબદારી લે. હું મારી વસ્તુઓની જવાબદારી લઈશ, જે હંમેશા મારી જ હતી. રિયા નાટકીય ઢબે રડવા લાગી. વિનયજી, તમે આવું ન કરી શકો. અમે પરિવાર છીએ. અભિષેક તમારો એકમાત્ર દીકરો છે. પરિવાર પોતાની પત્નીના અંતિમ સંસ્કારના દિવસે પોતાના ઘરડા પિતાને રસ્તા પર નથી ફેંકતો. પરિવાર પોતાના પિતાને નકામા નથી કહેતો. પરિવાર એવું નથી કહેતો કે તેમના પિતાનો ઉદ્દેશ પૂરો થઈ ગયો છે. અભિષેક ઉત્તેજિત હતો. તેને નહોતી ખબર કે તે શું કહી રહ્યો હતો. તે બરાબર જાણતો હતો કે શું કહી રહ્યો હતો અને હવે તેને પરિણામ ભોગવવા પડશે. અધિકારીઓ વચ્ચે હસ્તક્ષેપ કર્યો. સજ્જનો, તમારી પાસે 24 કલાક છે. જો તમે કાલે આ સમય સુધી ખાલી નહીં કરો તો હું પોલીસ સાથે પાછો આવીશ અને તમને બળપૂર્વક હટાવી દેવામાં આવશે. સમજ્યા? અભિષેક અને રિયા સદમામાં માથું હલાવી શક્યા. જેમ અમે જઈ રહ્યા હતા, મેં રિયાને બૂમો પાડતા સાંભળી, એમ નહીં ચાલે. અમે આની સામે લડીશું. અમે તેમના પર કેસ કરીશું. બીજા દિવસે બરાબર 24 કલાક પછી હું વકીલ શ્રોતા અને 2 પોલીસ અધિકારીઓ સાથે ઘર પાછો આવ્યો. અભિષેક અને રિયા ખાલી કરી ચૂક્યા હતા. ઘર ખાલી હતું, સિવાય ફર્નિચરના જે હંમેશા ત્યાં જ રહ્યા હતા, પરંતુ તેઓ એક ગંદકી છોડી ગયા હતા. દિવાલો પર ઉજળા હતા, દરવાજા તોડેલા હતા, તૂટેલા કાચ હતા. આ સ્પષ્ટ હતું કે તેમણે બહાર નીકળતી વખતે ઘરમાં તોડફોડ કરી હતી. વિનયજી, આ જાણી જોઈને કરેલી બર્બરતા તોડફોડ છે. એક અધિકારીએ કહ્યું, તમે ગુનાહિત આરોપો લગાવી શકો છો. હું પુરાવા તરીકે તસવીરો લઈશ, પરંતુ અત્યારે હું બસ મારું ઘર પાછું મેળવવા માગું છું. મેં પહેલી રાત એ ઘરમાં વિતાવી જે 40 વર્ષથી મારું ઘર હતું. મીના વિના ત્યાં રહેવું અજીબ હતું, પરંતુ મને તેમની હાજરી, તેમની બુદ્ધિમાની, તેમની સુરક્ષા પણ તેમની વિદાય પછી પણ અનુભવાઈ. ધન્યવાદ મારા પ્યાર. મેં હવામાં ગણગણાટ કર્યો. તમે બધી વસ્તુઓ વિશે સાચી હતી અને હું તમારી યાદોનું સન્માન બરાબર એ જ કરીને કરીશ કે તમે મારી પાસે માંગ્યું હતું. આગલી સવારે હું વર્કશોપમાં ગયો. હું ખુલતા પહેલાં જ વહેલો પહોંચી ગયો અને જ્યારે કર્મચારીઓ આવવા લાગ્યા તો કેટલાકે મને આશ્ચર્યથી નમસ્તે કર્યા. વિનયજી, અમને ખબર નહોતી કે તમે આજે આવશો. હું કેમ નહીં આવું? ખેર, મીનાજી સાથે જે થયું, અમે વિચાર્યું કે તમે થોડી રજા લેશો. હું આ વિચારશીલતાની પ્રશંસા કરું છું, પરંતુ કામ છે. સવારે 9 વાગે અભિષેક આવ્યો. જ્યારે તેણે મને મુખ્ય કાર્યાલયમાં જોયો તો તેનો ચહેરો લાલ થઈ ગયો. શું કરી રહ્યા છો અહીં? હું અહીં કામ કરું છું. મેં હંમેશા અહીં કામ કર્યું છે પિતાજી. તમે હવે કામ નથી કરી શકતા. તમે ખૂબ ગરડા છો. હવે સમય આવી ગયો છે કે હું નિયંત્રણ સંભાળું. અભિષેક, બેસો. આપણે વાત કરવાની છે. હું બેસવા નથી માગતો. હું માંગુ છું કે તમે ચાલ્યા જાઓ. આ મારી કંપની છે અને તમે મારા કર્મચારી છો, તો બેસો.
મારા અવાજમાં કંઈક એવું હતું જેનાથી અભિષેક બેસી ગયો. જોકે નારાજ થઈને અભિષેકને એવું લાગે છે કે કોણ કોનો માલિક છે, આ બાબતમાં ભ્રમ છે, તો મને આ સ્પષ્ટ કરવા દો. આ વર્કશોપ તમારા 5% મારી સંપત્તિ છે. તમારી માતાનો 20% હતો જે હવે મારી પાસે આવી ગયો છે. આ કંપનીની માલિકીમાં તમારી કોઈ ભાગીદારી નથી. આ સાચું ન હોઈ શકે. માએ મને કહ્યું હતું કે બધું મારું હશે. તમારી માતાએ ઘણી વાતો કહી હતી, પરંતુ કાનૂની વાસ્તવિકતા આ છે. હું માલિક છું, તમે છો, તમે એક કર્મચારી છો. તમે એક કર્મચારી તરીકે જેને હમણાં જ પોતાના માલિકને તેના જ ઘરમાંથી કાઢ્યો છે, ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે અને પૂરેપૂરું અનાદર બતાવ્યો છે, તમને બરતરફ કરવામાં આવે છે. શું તમે મને બરતરફ ન કરી શકો? હું કરી શકું છું અને હું કરું છું. તમારી પાસે દિવસના અંત સુધીમાં પોતાની ડેસ્ક સાફ કરવાનો અને તમામ ચાવીઓ, એક્સેસ કાર્ડ અને કંપનીની સંપત્તિ પરત કરવાનો સમય છે. તમારી પતાવટ કાયદા અનુસાર નક્કી કરવામાં આવશે, પરંતુ અહીં તમારી રોજગારી આજે સમાપ્ત થાય છે. પિતાજી, આ મજાક છે. મેં વર્ષો સુધી કામ કર્યું છે અને તે વર્ષો દરમિયાન મેં તમને ઉદારતાથી ચૂકવણી કરી. જેટલું કામ તમે વાસ્તવિક કરી રહ્યા હતા તેનાથી ક્યાંય બધું ઉદારતાથી, પરંતુ હવે આ બધું પૂરું થઈ ગયું. તમારી પાસે સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે. હું તમારા પર મુકદ્દમો કરીશ. અયોગ્ય બરતરફી આગળ વધો. મારો વકીલ તે દરેક સમયના દસ્તાવેજો સાથે તૈયાર છે. જ્યારે તમે મોડા આવ્યા, જ્યારે તમે વહેલા કામ છોડીને ચાલ્યા ગયા, ત્યારે તમે બરાબર દેખરેખ ન કરી, તો જો તમે આ બાબતે કોર્ટમાં લડવા માંગો છો તો તમે હારી જશો. અભિષેક ગુસ્સામાં ઓફિસથી નીકળી ગયો અને સાંજે 5 વાગ્યા સુધી તેને પોતાની ડેસ્ક સાફ કરી દીધી હતી અને કોઈને અલવિદા કહ્યા વિના ચાલ્યો ગયો હતો. અન્ય કર્મચારીઓ મને આશ્ચર્ય અને શરમાના મિશ્રણથી જોઈ રહ્યા હતા. વિનયજી, શું તમે સાચે જ અભિષેકને કાઢી મૂક્યો? હા, આપણે બધા જાણતા હતા કે આ આખરે થવાનું જ હતું. અભિષેક ક્યારેય સરખું કામ ન કર્યું. હંમેશા પોતાના પિતાની સ્થિતિનો ઉપયોગ કરીને લઘુત્તમ કામ કરતો હતો. મને કોઈએ કેમ ન જણાવ્યું? ક્ષમા કરશો વિનયજી, તમે તેના પિતા છો. અમે કૌટુંબિક સમસ્યાઓ ઊભી કરવા નહોતા માંગતા. હું વફાદારીની પ્રશંસા કરું છું, પરંતુ હવેથી જો કોઈ પોતાનું કામ સરખી રીતે નથી કરી રહ્યું તો હું જાણવા માંગુ છું, ભલે ને તે ગમે તે હોય. આવતા અઠવાડિયા દરમિયાન મેં તમામ કાનૂની ફેરફારોની પ્રક્રિયા પૂરી કરી. મીનાની વસિયત પૂરેપૂરી અમલમાં આવી ગઈ હતી. હવેલી સત્તાવાર રીતે મારા નામે સ્થળાંતરિત થઈ ગઈ હતી. લગભગ 50 કરોડવાળા બેંક ખાતા મારા નિયંત્રણમાં એકીકૃત થઈ ગયા હતા અને પછી ઘર ખાલી કરાવવાના 1 અઠવાડિયા પછી મને તે મળ્યું જેની હું રાહ જોઈ રહ્યો હતો. અભિષેક તરફથી એક મુકદ્દમો. વકીલ સ્વને મને બોલાવ્યો. વિનયજી, અભિષેકે મુકદ્દમો દાખલ કર્યો છે. તે આરોપ લગાવી રહ્યા છે કે મીનાજીની વસિયત અમાન્ય છે, કે તમે તેના છેલ્લા દિવસોમાં તેમની સાથે હેરાફેરી કરી, કે વસિયત બનાવતી વખતે તેઓ માનસિક રીતે અક્ષમ હતા. શું આ મુકદ્દમામાં કોઈ દમ છે? શૂન્ય. આપણી પાસે મેડિકલ મૂલ્યાંકન છે જે દર્શાવે છે કે મીનાજી વસિયત બનાવતી વખતે પૂરેપૂરા હોશમાં હતા. આપણી પાસે ઘણી સાક્ષીઓની જુબાની છે અને વસિયત 2 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. તેમની તબિયતમાં મોટો બગાડ આવતા ઘણો સમય પહેલાં. તો મુકદ્દમો કેમ? કારણ કે અભિષેક નિરાશ છે, કારણ કે તેના વકીલે કદાચ તેને જણાવ્યું કે આજ તેનો એકમાત્ર વિકલ્પ છે. વિનયજી, તેઓ વર્કશોપમાંથી અયોગ્ય બરતરફી માટે મુકદ્દમો કરી રહ્યા છે. તેમનો મુકદ્દમો કરવા દો. આપણી પાસે દરેક વસ્તુના દસ્તાવેજો છે. કંઈક બીજું પણ છે. અભિષેક મીડિયામાં જઈ રહ્યો છે, ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે કે તમે એક ક્રૂર પિતા છો જેને પોતાની પત્નીના અંતિમ સંસ્કારના થોડા દિવસો પછી જ પોતાના દીકરા અને પુત્રવધૂને રસ્તા પર ફેંકી દીધા. અને તે શું કરી રહ્યો છે કે તમે પ્રતિશોધી છો, કે તમે તમારા પૈસાનો ઉપયોગ તમારા પરિવારને નિયંત્રિત કરવા અને દંડિત કરવા માટે કરી રહ્યા છો? કે મીનાજી એવું ક્યારેય નહોતા ઈચ્છતા. શું હું સાર્વજનિક રૂપે જવાબ આપી શકું? તમે આપી શકો છો, પરંતુ વિનયજી, શું તમે સુનિશ્ચિત છો કે તમે તેને સાર્વજનિક કરવા માંગો છો? એકવાર જ્યારે તમે શરૂ કરો છો તો તેને ખાનગી રાખવાનો કોઈ રસ્તો નથી હોતો. વકીલ સાહેબ, અભિષેકે તેના પહેલાં સાર્વજનિક કર્યું, અને જો તે સાર્વજનિક રૂપે જૂઠું બોલવા જઈ રહ્યો છે તો સત્ય પણ સામે આવવું જ જોઈએ. તે રાત્રે એક સ્થાનિક રિપોર્ટરે મારો સંપર્ક કર્યો અને વાર્તાનો મારો પક્ષ પૂછ્યો. મેં બીજા દિવસે મારા ઘરે એક ઇન્ટરવ્યૂ માટે સંમતિ આપી. રિપોર્ટર 30ના દાયકાઓનો એક યુવક જેનું નામ મયંક હતું, એક કેમેરામેન સાથે આવ્યો. તેઓ મારી બેઠકમાં બેઠા અને તેને સવાલો પૂછવાનું શરૂ કરી દીધા. વિનયજી, તમારા દીકરા અભિષેકનું કહેવું છે કે તમે તેને તેના ઘરેથી કાઢી મૂક્યો અને તેની માતાના અંતિમ સંસ્કારના થોડા દિવસો પછી તેને તેની નોકરીમાંથી બરતરફ કરી દીધો. શું આ સાચું છે? આ આંશિક રીતે સાચું છે. મેં તેને મારા ઘરેથી કાઢી મૂક્યો ત્યારે તેણે મને પહેલાં કાઢ્યો અને મેં તેને મારી કંપનીમાં ઘણા વર્ષોના ખરાબ પ્રદર્શન પછી બરતરફ કર્યો છે. તમારું ઘર, અભિષેક કહે છે કે તે કૌટુંબિક ઘર હતું. તે કૌટુંબિક ઘર હતું અને છે, પરંતુ કાનૂની રીતે આ હંમેશા મારી પત્ની અને મારા નામે હતું.
જ્યારે તેમનું અવસાન થયું તો આ પૂરેપૂરું મારા નામે આવી ગયું. અભિષેકનો તે સંપત્તિ પર ક્યારેય કોઈ કાનૂની અધિકાર નહોતો, પરંતુ તેને કેમ કાઢ્યો? કારણ કે જે દિવસે અમે મારી પત્નીના અંતિમ સંસ્કાર કર્યા, અભિષેકે મને કહ્યું કે હું હવે કોઈ કામનો નથી, કે મારે વૃદ્ધાશ્રમ જવું જોઈએ, કે હવે તે માલિક છે. અને તે જ રાત્રે તેની પત્ની રિયાએ મારો સામાન રસ્તા પર ફેંકી દીધો અને મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. મેં રિપોર્ટરને અટકતા જોયો, સ્પષ્ટ રૂપે હેરાન હતો. અંતિમ સંસ્કારના દિવસે, તે જ દિવસે તેને પોતાની માતાના અંતિમ સંસ્કાર કરવાના 24 કલાક પણ રાહ ન જોઈ અને મારા જ ઘરેથી કાઢવા માટે. અને કંપની વર્કશોપ પૂરેપૂરી મારી છે, તે હંમેશાથી હતી. અભિષેક ત્યાં એક કર્મચારી તરીકે કામ કરતો હતો અને ઘણા વર્ષો સુધી મોડા આવવા, પોતાની જવાબદારીઓને પૂરી ન કરવા અને મારી સાથે પૂરેપૂરા અનાદર સાથે વ્યવહાર કર્યા પછી મેં તેને બરતરફ કરી દીધો. દોસ્તો, હજી કહાની બાકી છે. વિડીયોમાં નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાની હજુ બાકી છે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ. અભિષેકે એવો પણ આરોપ લગાવે છે કે તમે તેની માતાને વસિયત બદલવા માટે હેરાફેરી કરી. તમે આ બાબતમાં શું કહો છો? મારી પત્નીની વસિયત 2 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી, જ્યારે તેઓ પૂરેપૂરા સ્વસ્થ અને હોશમાં હતા. આ હેરાફેરી નહોતી, આ તેમની માહિતગાર નિર્ણય હતો અને કંઈક એવું છે કે જે જનતાને જાણવાની જરૂર છે. મારી પત્નીએ મને એવી સંપત્તિ અને રોકાણ છોડ્યા છે જેની કિંમત લાખો રૂપિયા છે. એવી વસ્તુઓ જેના વિશે અભિષેકને ખબર પણ નહોતી કે તે અસ્તિત્વમાં હતી. તેમણે વિશેષ રૂપે તેને બહાર રાખ્યો કારણ કે તેમણે બિલકુલ એ જ ભવિષ્યવાણી કરી હતી જે થશે. તેને ભવિષ્યવાણી કરી કે મીનાના અવસાન પછી અભિષેક બધી સંપત્તિ હડપવાનો પ્રયત્ન કરશે અને મને બેદખલ કરી દેશે. તે મને પોતાનો પિતા નહીં પરંતુ એક અડચણ સમજશે અને દરેક એક વાતમાં તે સાચી પડી. રિપોર્ટર આગળ નમ્યો. વિનયજી, આ તો બહુ ગંભીર આરોપ છે. આ આરોપ નથી, આ દસ્તાવેજીકરણ છે. મારી પાસે વસિયત છે જેમાં મારી પત્નીએ પોતાના કારણો જણાવ્યા છે. મારી પાસે સાક્ષીઓ છે જેમણે અભિષેકને મને વૃદ્ધાશ્રમ જાઓ કહેતા સાંભળ્યા છે. મારી પાસે તે ન્યાયિક અધિકારી છે જેને બેદખલીની નોટિસ સોંપી હતી. બધું દસ્તાવેજોમાં નોંધાયેલું છે. અને તમે આ બધું કરીને શું હાંસિલ કરવા માંગો છો? હું ન્યાય ઈચ્છું છું. હું ઈચ્છું છું કે મારો દીકરો સમજે છે કે દરેક ક્રિયાનું પરિણામ હોય છે. હું મારી પત્નીની યાદનું સન્માન કરવા માંગુ છું. એ જ કરીને જે તેણે મને કરવા માટે કહ્યું હતું, પોતાના આ જ દીકરાના લોભથી પોતાની રક્ષા કરવી. તે ઇન્ટરવ્યૂ તે જ રાતે પ્રસારિત થયો અને પ્રતિક્રિયા તરત જ મળી. ઇન્ટરવ્યૂ 24 કલાકથી પણ ઓછા સમયમાં વાયરલ થઈ ગયો. માત્ર જયપુરમાં જ નહીં પરંતુ આખા ભારતમાં લોકો વિડીયો શેર કરી રહ્યા હતા, ટિપ્પણીઓ કરી રહ્યા હતા, ચર્ચા કરી રહ્યા હતા. ટિપ્પણીઓ વેચાયેલી હતી પરંતુ મોટાભાગના લોકો મારું સમર્થન કરી રહ્યા હતા. જે દીકરો પોતાની માતાના અંતિમ સંસ્કારના દિવસે પોતાના પિતાને કાઢી મૂકે છે તે કંઈ પણ મેળવવાને લાયક નથી. વિનયજીએ પોતાની જાતને બચાવીને સાચું કર્યું. લોભ પરિવારોને બરબાદ કરી દે છે. પત્ની કેટલી સમજદાર નીકળી કે તેણે આ બધું પહેલાંથી જ પામી લીધું હતું. તે પોતાના દીકરાને સારી રીતે જાણતી હતી. લગભગ 250 કરોડ અને દીકરાને ખબર પણ નહોતી. તે મહિલા શતરંજ રમી રહી હતી જ્યારે તે ચેકર્સ રમી રહ્યો હતો. પરંતુ કેટલાક આલોચકો પણ હતા. તે તેનો દીકરો છે, તેને માફ કરી દેવો જોઈએ. ગઢા લોકો હંમેશા વધારી ચડાવીને બોલે છે. કદાચ અભિષેક માત્ર મદદ કરવા માંગતો હતો. પૈસાનો ઉપયોગ સજા તરીકે કરવો તે હેરાફેરી છે. દીકરાએ શું કર્યું આ માયને નથી રાખતું. અભિષેકે 2 દિવસ પછી પોતાના ખુદના ઇન્ટરવ્યૂથી જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે એક આપત્તિ બની ગયો કારણ કે રિપોર્ટર પહેલાંથી જ તપાસ કરી ચૂક્યો હતો અને તેની પાસે અઘરા સવાલો હતા. અભિષેક, વિનયજી કહે છે કે તમે તેમને અંતિમ સંસ્કારના દિવસે કાઢ્યા હતા. શું આ સાચું છે? જુઓ, મારા પિતાને તે દિવસે બહુ પરેશાન હતા. મેં વિચાર્યું કે તેમના માટે એવી જગ્યાએ રહેવું વધુ સારું રહેશે જ્યાં તેમને યોગ્ય સંભાળ થઈ શકે. એક વૃદ્ધાશ્રમ, વરિષ્ઠ નાગરિકો માટે એક નિવૃત્તિ સ્થળ જ્યાં તેમને વ્યવસાયિક સંભાળ મળે છે. પરંતુ તમારા પિતા 73 વર્ષના છે અને પૂરેપૂરા સક્ષમ છે. તમે એવું કેમ માની રહ્યા છો કે તેમને સંસ્થાકીય સંભાળની આવશ્યકતા છે? ખેર, તેમણે હમણાં જ પોતાની માતાને ગુમાવ્યા હતા. તેઓ અસુરક્ષિત હતા અને તમે વિચાર્યું કે તેમની મદદ કરવાનો સૌથી સારો રસ્તો તેમને તેમના પોતાના ઘરમાંથી કાઢવાનો હતો. તે તેમનું ઘર નહોતું, તે કૌટુંબિક ઘર હતું. મારો અધિકાર હતો. કાનૂની રેકોર્ડ દર્શાવે છે કે ઘર તમારા માતા પિતાના નામે હતું. તમને તે સંપત્તિ પર ક્યારેય કોઈ કાનૂની અધિકાર નહોતો. અભિષેક હબકબકાવા લાગ્યો અને રિયા જે તેની બાજુમાં બેઠી હતી વચ્ચે બોલી, વિનયજી, વાર્તાને તોડી મરવીને રજૂ કરી રહ્યા છો. તેઓ પોતાના પૈસા અને પોતાના સંપર્કોનો ઉપયોગ અમને ખરાબ દેખાડવા માટે કરી રહ્યા છે. સત્ય એ છે કે તેઓ હંમેશાથી નિયંત્રક હતા. તેમને હંમેશા દરેક વસ્તુ પર અધિકાર જોઈતો હતો અને જ્યારે મારી સાસુનું અવસાન થયું તો તેમણે અભિષેકને આઝાદી ઈચ્છવા માટે દંડિત કરવાની તક જોઈ.
મહોદયા, આઝાદી ત્યારે હોત જ્યારે તમે તમારું પોતાનું ઘર ખરીદ્યું હોત. તમે વિનયજીનું ઘર હડપવાનો પ્રયત્ન કર્યો. આ આઝાદી કેવી રીતે છે? રિયા પાસે કોઈ સારો જવાબ નહોતો અને ઇન્ટરવ્યૂ અભિષેક અને રિયાને બિલકુલ એવા જ દેખાડતા સમાપ્ત થયો જેવા તેઓ હતા, લાલચુ, હેરાફેરી કરનારા, બિનકબાબ. ઇન્ટરવ્યૂના 3 અઠવાડિયા પછી અભિષેકના મુકદ્દમાની પહેલી સુનાવણી થઈ. વકીલ સોતો અને હું તમામ આવશ્યક દસ્તાવેજો સાથે અદાલત પહોંચ્યા. અભિષેક અને રિયા પોતાના વકીલ સાથે ત્યાં હતા. એક યુવાન વ્યક્તિ જેને સ્પષ્ટ રૂપે ઝડપી સમાધાનની આશામાં આ કેસ લીધો હતો. જજે અરજીની સમીક્ષા કરી. શ્રી અભિષેક, તમે દાવો કરો છો કે તમારી માતા મીનાની વસિયત ઘણા કારણોસર અમાન્ય છે. પહેલું કે તેઓ માનસિક રીતે અક્ષમ હતા. બીજું કે તેમની સાથે પ્રતિવાદી તમારા પિતા દ્વારા હેરાફેરી કરવામાં આવી હતી. અને ત્રીજું કે વસિયત અયોગ્ય છે અને તેને રદ કરવામાં આવવી જોઈએ. સાચું ને? જી હજૂર. મારી માતા પોતાના સાચા હોશમાં આવી વસિયત ક્યારેય ન કરત. તેઓ મને પ્રેમ કરતા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું વારસદાર બનું. શું તમારી પાસે તેમની માનસિક અક્ષમતાનું કોઈ પ્રમાણ છે? ખેર, તેઓ બીમાર હતા. પોતાના છેલ્લા મહિનાઓમાં બહુ બીમાર હતા. મેં આ નથી પૂછ્યું. શું તમારી પાસે માનસિક અક્ષમતાનું કોઈ મેડિકલ પ્રમાણ છે? અભિષેકના વકીલે હસ્તક્ષેપ કર્યો. હજૂર, અમે તે પ્રમાણ મેળવવાની પ્રક્રિયામાં છીએ. તેમની પાસે અત્યારે પ્રમાણ નથી, પરંતુ તેમ છતાં મુકદ્દમો દાખલ કર્યો. ખેર હજૂર, અમે અમારા અસીલની જુબાની પર ભરોસો કરીએ છીએ. વકીલ સોતો ઊભા થયા. હજૂર, આપણી પાસે વ્યાપક તબીબી પ્રમાણ છે જે દર્શાવે છે કે મીનાજી પૂરેપૂરા સચેત હતા. ન્યુરોલોજીકલ મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન તમામ પ્રમાણિક ડૉક્ટરો દ્વારા કરવામાં આવ્યા. વસિયત 2 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી, જ્યારે તેમનું સ્વાસ્થ્ય ઘણું બહેતર હતું અને 6 મહિના પહેલાં તેને એ જ તારણો સાથે અપડેટ કરવામાં આવી હતી કે તેઓ પૂરેપૂરા માનસિક રીતે સચેત હતા અને હેરાફેરી વિશે હજૂર મીનાજીએ વિશેષ રૂપે પોતાની વસિયતમાં લખ્યું હતું કે તેમણે આ નિર્ણય કેમ લીધો. આપણી પાસે એ દસ્તાવેજ છે. હું સંબંધિત કલમ વાંચું છું. આગળ વધો. વકીલ સોતાએ વસિયત નિહાળી અને તે શબ્દો વાંચ્યા જે મીનાએ પોતાના હાથે લખ્યા હતા. હું મારી સંપત્તિ, જમીન અને રોકાણ મારા પતિ વિનયને આપું છું. એટલા માટે નહીં કે હું મારા દીકરા અભિષેકને પ્રેમ નથી કરતી, પરંતુ એટલા માટે કે હું તેને એટલો પ્રેમ કરું છું કે તેને પોતાની જાતથી બચાવી શકું. મેં વર્ષોથી જોયું કે કેવી રીતે મારા દીકરાએ હકની ભાવના વિકસાવી. એક એવી અપેક્ષા કે તેને કોઈ પણ પ્રયત્ન વિના બધું મળશે. મેં જોયું છે કે કેવી રીતે તેની પત્ની રિયાએ આ વલણને પ્રોત્સાહન આપ્યું છે અને હું આ દુઃખદ તારણ પર પહોંચી છું કે જો અભિષેકને મારી સંપત્તિ વારસામાં મળત તો તે ઝડપથી બરબાદ કરી દેત અને પછી મારા પતિ માટે કંઈ પણ ન છોડત. મીનાએ બધું વિનયના નામે કરી દીધું, આ સૂચના સાથે કે તેઓ આ સંસાધનોનો ઉપયોગ પોતાના કલ્યાણ માટે કરે. જો અભિષેક વર્ષો સુધી સાચો બદલાવ દર્શાવે છે, જો તે પોતાના પિતા સાથે સન્માન અને પ્રેમથી પેશ આવે છે, તો વિનયને પોતાની વસિયતમાં બદલાવ કરવાની સ્વતંત્રતા રહેશે. પરંતુ જો અભિષેક એ જ વ્યક્તિ સાબિત થાય જેનો મને ડર છે, જો તે વિનયને ઘરેથી કાઢવાનો પ્રયત્ન કરે છે, તેની સાથે ગેરવર્તણૂક કરે છે, કોઈ પણ રીતે તેનો ફાયદો ઉઠાવે છે, તો વિનયને ભવિષ્યના કોઈ પણ વારસથી તેને પૂરેપૂરો વંચિત કરવાનો મારો પૂરો આશીર્વાદ છે. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. અભિષેકની આંખોમાંથી આંસુ વહેર્યા હતા, પરંતુ મને ખબર નહોતી કે તેઓ દુઃખના હતા કે ગુસ્સાના. ન્યાયાધીશે કહ્યું, આ બહુ સ્પષ્ટ અને વિશિષ્ટ શબ્દો છે જે તેમના કારણો જણાવે છે. શ્રી અભિષેક, શું તમે તમારી માતા દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવેલી કોઈ પણ હરકત કરી? હું આપના સન્માનમાં પરેશાન હતો. મેં હમણાં જ મારી માતાને ગુમાવ્યા હતા. સવાલનો જવાબ આપો. શું તમે તમારા પિતાને તેમના ઘરેથી કાઢવાનો પ્રયત્ન કર્યો? મેં સૂચન આપ્યું હતું કે અંતિમ સંસ્કારના તરત જ પછી તેમના માટે વૃદ્ધાશ્રમ બહેતર રહેશે. તે જ દિવસે, પરંતુ આપના સન્માનમાં અને તમારી પત્નીએ વિનયનો સામાન રસ્તા પર ફેંકી દીધો. રિયા ઊભી થઈ ગઈ. તેમનું અમારા ઘરમાં સ્વાગત નહોતું. તમારું ઘર, મેડમ? સંપત્તિ ક્યારેય કાનૂની રીતે તમારી કે તમારા પતિની નહોતી, તો કયા અધિકારથી તમે કાયદેસરના માલિકને તેના પોતાના ઘરેથી કાઢી મૂક્યા? રિયા પાસે કોઈ જવાબ નહોતો. ન્યાયાધીશે જારી રાખ્યું, મેં તમામ પુરાવાઓની સમીક્ષા કરી છે. મીનાની વસિયત પૂરેપૂરી માન્ય છે. તેને અત્યારે બનાવવામાં આવી હતી જ્યારે તેઓ હોશમાં હતા. તેને ઘણીવાર અપડેટ કરવામાં આવી હતી અને આ સ્પષ્ટ રૂપે તેમના કારણ જણાવે છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત, તેમના દીકરાના વ્યવહાર વિશે તેમની ભવિષ્યવાણીઓ સચોટ હતી. શ્રી અભિષેક, તમારી માતા તમને તમારા કરતાં વધુ સારી રીતે જાણતી હતી અને તેમણે બધું તમારા પિતાના નામે કરીને પોતાના જ લોભથી તમારી રક્ષા કરી. આ મુકદ્દમો પૂરેપૂરો નિરાધાર છે. કેસ રદ કરવામાં આવે છે. આ સિવાય ન્યાયાધીશે જારી રાખ્યું,
હું માંગ કરું છું કે વાદી પ્રતિવાદીના કાનૂની ખર્ચાઓની ચૂકવણી કરે. આ તુચ્છ મુકદ્દમાએ અદાલતનો સમય અને સંસાધનો બરબાદ કર્યા છે. અભિષેક અને રિયા તબાહ થઈને અદાલતમાંથી બહાર નીકળ્યા અને હું જીત અને દુઃખના મિશ્રણ સાથે બહાર નીકળ્યો, કારણ કે હું જીતી ગયો હતો, પરંતુ હું પોતાના આજ દીકરા સામે જીત્યો હતો. તે રાત્રે પોતાના ઘરમાં એકલો મેં રૂમમાં રાખેલી મીનાની તસવીર સાથે વાત કરી. તે કરી બતાવ્યું મારા પ્રેમ. તે બધું ભવિષ્યવાણી કરી અને મને પોતાના ગયા પછી પણ બચાવ્યો. પરંતુ મીના, દર્દ થાય છે. આ જાણીને દર્દ થાય છે કે આપણો દીકરો વાસ્તવમાં એ જ વ્યક્તિ છે જેનાનો તને ડર હતો. બેશક કોઈ જવાબ નહોતો, પરંતુ મેં તેની હાજરી, તેનો પ્રેમ, તેની બુદ્ધિમત્તાને પોતાની ચારેય તરફ અનુભવી. અદાલતના ચુકાદાના 2 દિવસ પછી મેં તે હવેલીની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો જે મીનાએ મારા માટે છોડી હતી. હું તેના અંતિમ સંસ્કાર પછીથી ત્યાં ગયો નહોતો અને મને લાગ્યું કે આ જોવાનો સમય આવી ગયો છે કે મેં વાસ્તવમાં શું વારસામાં મેળવ્યું છે. હું જયપુરના બહારના વિસ્તાર સુધી 2 કલાક ગાડી ચલાવીને ગયો જ્યાં હવેલી સ્થિત હતી. જ્યારે હું પ્રવેશદ્વાર પર પહોંચ્યો તો મારા શ્વાસ થંભી ગયા. અમારી યાદ કરતાં પણ વધુ પ્રભાવશાળી હતું. 500 એકર સુંદર જમીન, મુખ્ય હવેલી એક પુનઃનિર્મિત ઔપનિવેશિક સંરચના હતી જેમાં 10 ઓરડા, ઊંચી છતો અને શાનદાર ભોંયતળિયા હતા. ત્યાં શુદ્ધ નસ્લના ઘોડા સાથે તબેલા હતા, ઢોર ડાંખર સાથે વાડા હતા, એક મોટો સ્વિમિંગ પુલ અને વિશાળ બગીચાઓ હતા. હવેલીની દેખરેખ રાખવાવાળો 50 વર્ષનો એક વ્યક્તિ શ્રી ફિલિપે મારું સ્વાગત કર્યું. વિનયજી, આપનું સ્વાગત છે. મને મીનાજી વિશે બહુ દુઃખ છે. તેઓ એક અસાધારણ મહિલા હતા. ધન્યવાદ શ્રી ફિલિપ. એ બધું કેવું છે? બધું બરાબર ચાલી રહ્યું છે? પશુઓ સ્વચ્છ છે? ઘોડાઓની સારી સંભાળ રાખવામાં આવે છે? મીનાજીએ બધું યોગ્ય ક્રમમાં છોડ્યું હતું. તેઓ દર 2 અઠવાડિયા અવારનવાર આવતા, ક્યારેક એકલા, ક્યારેક નાણાકીય સલાહકારો કે વેપારીઓ સાથે. વિનયજી, શું હું આપને એક વ્યક્તિગત પ્રશ્ન પૂછી શકું છું? બિલકુલ. શું તમારો દીકરો આ જગ્યા વિશે જાણે છે? ના, મીનાએ તેને ક્યારેય આનો ઉલ્લેખ નહોતો કર્યો. સારું, કારણ કે તમારો દીકરો 3 દિવસ પહેલાં આવ્યો હતો. મને આ સાંભળીને આશ્ચર્ય થયું. અભિષેકે અહીં હતો? હા, તે પોતાની પત્ની સાથે આવ્યો હતો અને કહી રહ્યો હતો કે હવે તે માલિક છે. તેને પોતાની માતા પાસેથી બધું વારસામાં મળ્યું છે. તે હવેલીમાં પ્રવેશ કરવા માગતો હતો, બધું જોવા માગતો હતો. મેં તેને કહ્યું કે તેની પાસે કોઈ અધિકાર નથી. તે આગ બબૂલા થઈ ગયો. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પોલીસને બોલાવવાની ધમકી આપી. તમે વકીલ સોતાને બોલાવ્યા. તેમણે પુષ્ટિ કરી કે તમે જ એકમાત્ર માલિક છો. અભિષેકે બૂમો પાડતો ચાલ્યો ગયો કે આ પૂરું નથી થયું. શું તેને કંઈ કર્યું? શું તેને કંઈ નુકસાન પહોંચાડ્યું? ના, કારણ કે આપણી પાસે ગેટ પર સુરક્ષા છે. તે અંદર ન જઈ શક્યો. પરંતુ વિનયજી, મને લાગે છે કે તે પાછો આવશે, કદાચ વકીલો સાથે અથવા પરેશાની ઊભા કરવાના ઈરાદાથી. તો આપણે તૈયારી કરવાની જરૂર છે. શ્રી ફિલિપ, તમે વધારાની સુરક્ષા રાખી શકો છો. હું ઈચ્છું છું કે આ હવેલી પૂરેપૂરી સુરક્ષિત રહે. બેશક. અને વિનયજી, શું હું કંઈક સૂચન આપી શકું છું? આગળ વધો. મીનાજીની આ હવેલી માટે યોજનાઓ હતી. તેઓ આને માત્ર એક ખાનગી સંપત્તિથી કંઈક વધુમાં બદલવા માગતા હતા. તેઓ આને એક શૈક્ષણિક કેન્દ્ર બનાવવા માગતા હતા. કદાચ ઓછી આવક ધરાવતા બાળકો માટે તેમને કૃષિ વિશે, પ્રાણીઓ વિશે શીખવા માટે, તેમને તક આપવા માટે. શું તમે તે યોજનાઓ જાણતા હતા? ના, તેમણે મને ક્યારેય નહોતું જણાવ્યું, કારણ કે તેઓ તમને આશ્ચર્યચકિત કરવા માગતા હતા. તેમણે મને ઘણા મહિનાઓ પહેલાં જણાવ્યું હતું કે શ્રી ફિલિપ, તેમણે કહ્યું, જ્યારે હું નહીં રહું તો વિનયને એક ઉદ્દેશ્યથી આવશ્યકતા હશે. તેને માત્ર પૈસાથી વધુ કંઈક જોઈશે અને આ હવેલી તે ઉદ્દેશ્ય હોઈ શકે છે. વિનયજી, મારી પાસે તેમની બધી યોજનાઓના દસ્તાવેજ છે. શું તમે તેમને જોવા માંગશો? તે મને હવેલીના કાર્યાલયમાં લઈ ગયો. આ એક સુંદર ઓરડો હતો જેમાં એક જૂની મેજ, પુસ્તકોથી ભરેલી છાજલીઓ અને મીનાની વર્ષોથી હવેલીમાં લેવાયેલી તસવીરોથી ઢંકાયેલી દિવાલો હતી. શ્રી ફિલિપે એક ફાઇલ નિહાળી. આ મીનાજીની યોજનાઓ છે. મેં તેમને આશ્ચર્યથી જોયા. મીના તેમને બધું જ બારીકાઈથી આયોજનબદ્ધ કર્યું હતું. એક એવો શૈક્ષણિક કાર્યક્રમ જે એકસાથે 100 બાળકોને શીખવી શકે. વર્ષભર વારાફરતી વર્ગો ચાલતા રહે જેમાં ટકાઉ કૃષિ, પ્રાણીઓની સંભાળ અને નાના વ્યવસાયના સંચાલન વિશે પણ ભણાવવામાં આવો. આ તો અવિશ્વસનીય છે. આને અમલમાં મૂકવામાં કેટલો ખર્ચ થશે? મીનાજીએ અંદાજ લગાવ્યો હતો કે વધારાની સગવડોના નિર્માણ અને પહેલા વર્ષના સંચાલન માટે લગભગ 1.5 કરોડ લાગશે. ત્યાર પછી ઢોર ડાંખરમાંથી થતી આવક અને દાનથી આ પોતાની મેળે ચાલતું રહેશે. વિનય પાસે લગભગ 50 કરોડ હતા. એટલા માટે તેઓ આ સરળતાથી કરી શકતા હતા. ચાલો આપણે આ કરીએ. મીનાએ જે યોજના બનાવી હતી તેને આપણે બરાબર તે જ રીતે અમલમાં મૂકીશું. હું બિલકુલ ગંભીર છું. મારી પત્નીનું એક સપનું હતું અને હું એ સપનાને પૂરું કરીશ. આગામી થોડા અઠવાડિયામાં હું આ પરિયોજનામાં પૂરી રીતે ડૂબી ગયો. મેં આર્કિટેક્ટ્સ, કોન્ટ્રાક્ટરો અને શિક્ષકોને કામ પર રાખ્યા. અમે બાળકો માટે છાત્રાલય, વર્ગો અને વિવિધ પ્રવૃત્તિઓ માટે કાર્યક્ષેત્ર તૈયાર કર્યા. અને જ્યારે હું આ કામમાં લાગ્યો હતો ત્યારે મારી અંદર કંઈક બદલવાનું શરૂ થઈ ગયું. દોસ્તો,
કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મીનાને ગુમાવવાનું દર્દ હજી પણ હતું, પરંતુ હવે મારી પાસે એક ઉદ્દેશ હતો. હું કંઈક એવું બનાવી રહ્યો હતો જે તેમની સ્મૃતિનું સન્માન કરશે, જે તે બાળકોની મદદ કરશે. તેમને તકોની જરૂરિયાત હતી, પરંતુ અભિષેકે હાર માની ન હતી. એક બપોરે જ્યારે હું હવેલી પર બાંધકામની દેખરેખ રાખી રહ્યો હતો, મને વકીલ સોલંકીનો ફોન આવ્યો. વિનયજી, એક સમસ્યા છે. અભિષેકે વધુ એક કેસ દાખલ કર્યો છે. આ વખતે તે એવો આરોપ લગાવી રહ્યો છે કે હવેલીને પારિવારિક સંપત્તિનો હિસ્સો ગણવામાં આવવો જોઈએ અને આપ બંને વચ્ચે વહેંચવામાં આવવો જોઈએ. તે એવો તર્ક કેવી રીતે આપી શકે? હવેલી તો માત્ર મીનાની જ હતી. તેમને આ પોતાના કાકા તરફથી વારસામાં મળી હતી. આ જ આપણો બચાવ છે. પરંતુ વિનયજી, અભિષેકે વધુ એક આક્રમક વકીલની નિમણૂક કરી છે અને તેઓ ઘટિયા ચાલ ચાલી રહ્યા છે. તેઓ મીડિયાનો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે પરિવારના વારસાને ફાલતુના દેખાડાવાળા પ્રોજેક્ટ્સમાં બરબાદ કરી રહ્યા છો. દેખાડાવાળા પ્રોજેક્ટ્સ? હું જરૂરતમંદ બાળકો માટે એક શિક્ષણ કેન્દ્ર બનાવી રહ્યો છું. મને ખબર છે અને જનતા પણ જાણે છે, પરંતુ અભિષેક વાર્તાને મરડી રહ્યો છે. તે કહી રહ્યો છે કે તમે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છો જે તેના હોવા જોઈએ, તેના બદલે કે તમે તમારા દીકરા સાથે વહેંચશો. તો તમે શું સૂચન આપો છો કે આપણે શું કરવું જોઈએ? હું સૂચન કરું છું કે આપણે પરિયોજનાઓના આખા વ્યાપને સાર્વજનિક કરીએ. આપણે બરાબર બતાવીએ કે તમે શું બનાવી રહ્યા છો અને કેમ. આપણે જનતાને જોવા દઈએ કે આ દેખાડો નથી, પરંતુ એક વારસો છે. મેં હવેલી પર એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી. મેં તમામ સ્થાનિક અને કેટલાક રાષ્ટ્રીય મીડિયાને આમંત્રિત કર્યા અને જ્યારે તેઓ આવ્યા તો મેં તેમને બધું જ બતાવ્યું. મારી પત્ની મીનાને આ હવેલી 20 વર્ષ પહેલાં વારસામાં મળી હતી. આ 20 વર્ષોમાં તેમણે આની સમજદારીથી ચલાવી, આવક ઊભી કરી, પરંતુ એક સપનું પણ વિકસિત કર્યું. આ જગ્યાને માત્ર એક ખાનગી સંપત્તિમાંથી કંઈક બીજું બદલવાનું સપનું. તે ઓછી આવક ધરાવતા વર્ગના બાળકો માટે એક શિક્ષણ કેન્દ્ર બનાવવા માંગતી હતી. એવા બાળકો જેમને પ્રાણીઓની નજીક રહેવાની, કૃષિ વિશે શીખવાની, જીવનભર કામ આવે તેવા કૌશલ્યો વિકસાવવાની તક ક્યારેય મળી ન હતી. મેં યોજનાઓ, ચાલી રહેલું બાંધકામ, નવીનીકરણ કરાયેલા તબેલા બધું જ બતાવ્યું. આને મારો દીકરો અભિષેક પરિવારના વારસાને બરબાદ કરવાનું કહે છે. હું આને મારી પત્નીની યાદનું સન્માન કરવાનું કહું છું. અને હા, હું આના પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યો છું. કરોડો રૂપિયા જે કાનૂની રીતે મારા છે. કરોડો રૂપિયા જે મારી પત્નીએ મને ખાસ કરીને એટલા માટે આપ્યા હતા જેથી હું નક્કી કરી શકું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. એક રિપોર્ટરે પછી પૂછ્યું, વિનયજી, તમે તમારા દીકરા સાથે આ ધનનો થોડો ભાગ કેમ વહેંચતા નથી? શું આ એકમાત્ર દીકરા તરીકે તેનો અધિકાર નથી? વારસાનો અધિકાર આપોઆપ નથી હોતો. મારી પત્નીએ જાણી જોઈને દસ્તાવેજી રીતે બધું જ મને આપવાનો નિર્ણય કર્યો હતો. કેમ? કારણ કે તેને બરાબર અંદાજ લગાવી લીધો હતો કે મારો દીકરો શું કરશે અને તે સાચી હતી. તેના અંતિમ સંસ્કારના દિવસે મારા દીકરાએ મને મારા જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. તેને કહ્યું કે હું નકામો છું, મારે વૃદ્ધાશ્રમ જવું જોઈએ. શું આવા વ્યવહારને ઇનામ મળવું જોઈએ? પરંતુ તે તમારો દીકરો છે અને તે મારો દીકરો છે જે તેના વિશ્વાસઘાતને વધુ દર્દનાક બનાવે છે. પરંતુ હું ક્રૂરતા અને વારસાથી પુરસ્કૃત નહીં કરું. હું મારી પત્નીની સ્પષ્ટ ઈચ્છાને માત્ર એટલા માટે અવગણીશ નહીં કારણ કે સમાજ કહે છે કે દીકરાઓને આપોઆપ વારસાનો અધિકાર છે. પ્રેસ કોન્ફરન્સે ફરી એકવાર વાર્તા બદલી નાખી. લોકોએ હવેલી પરિયોજનાનો દેખાડો નહીં, પરંતુ એક વાસ્તવિક વારસા તરીકે જોવાનું શરૂ કરી દીધું અને દાન આપવા લાગ્યા. જે લોકોએ સમાચાર જોયા હતા અને શૈક્ષણિક પરિયોજનામાં યોગદાન આપવા માંગતા હતા, તેઓ આવ્યા. એવી કંપની જે સ્પોન્સર કરવા માંગતી હતી, સ્વયંસેવકો જે મદદ કરવા માંગતા હતા, તેઓ પણ આવ્યા. 3 મહિનામાં મીના શિક્ષણ કેન્દ્ર લગભગ બનીને તૈયાર થઈ ગયું હતું. 100 બાળકો માટે છાત્રાલય, સુસજ્જ વર્ગો, વિવિધ પ્રવૃત્તિઓ માટે કાર્યક્ષેત્ર, બધું જ. અને તે આખા સમય દરમિયાન અભિષેક લડાઈ લડતો રહ્યો. એક પછી એક બધા જ કેસ ફગાવી દેવામાં આવ્યા, પરંતુ દરેક કેસની તે સાર્વજનિક રીતે વધુ ખરાબ દેખાવા લાગ્યો. અંતે મીનાના અંતિમ સંસ્કારના 4 મહિના પછી અભિષેકના વકીલે કેસમાંથી હાથ ખેંચી લીધા. વિનયજી, વકીલ સોલંકીએ મને ફોન કર્યો. અભિષેકના વકીલે રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે અભિષેક તેમને ચૂકવણી કરી રહ્યો નથી. કેસો પાયા વિહોણા છે અને તેઓ પોતાનો સમય બરબાદ કરવા માંગતા નથી. અને અભિષેક નાદાર થઈ ગયો છે. બધા જ હારેલા કેસોની કાનૂની કિંમતે તેના પૈસા વગરનો કરી દીધો છે. તેને પોતાનું ઘર, પોતાનું કાર બધું જ ગુમાવી દીધું છે. અને વિનયજી, બીજું કંઈક પણ છે. રિયાએ તેને છોડી દીધો. તેની પત્નીએ તેને છોડી દીધો. હા, દેખીતી રીતે જ્યારે આ સ્પષ્ટ થઈ ગયું કે તેને વારસામાં પણ કંઈ નહીં મળે, તમે હાર નહીં માનો, તો રિયાએ નિર્ણય કર્યો કે અભિષેક હવે તેના કામનો નથી. તેને ગયા અઠવાડિયે છૂટાછેડા માટે અરજી કરી. મને સંતોષ અનુભવવો જોઈતો હતો, પરંતુ મને માત્ર દુઃખ અનુભવાયું કારણ કે મારા દીકરાએ બધું જ ગુમાવી દીધું હતું.
એટલા માટે નહીં કે મેં તેની પાસેથી છીનવી લીધું, પરંતુ એટલા માટે કે તેના પોતાના નિર્ણયોએ તેને ત્યાં જ પહોંચાડ્યો। एक हफ्ता बाद मुझे एक अनजान नंबर से एक संदेश मिला। यह अभिषेक था। पिताजी, मुझे आपसे बात करनी है। મેં જવાબ આપ્યો, તરત જ જવાબ આપ્યો, કારણ કે મારે વિચારવાનું હતું કે શું હું એ વાતચીત માટે તૈયાર હતો, શું મારી પાસે કંઈ કહેવા જેવું હતું। અંતે મેં પૂછ્યું, કઈ બાબતમાં? દરેક વસ્તુ વિશે, જે મેં કર્યું, જે મેં ગુમાવ્યું। પિતાજી, કૃપા કરીને બસ મને રૂબરૂ વાત કરવાની તક આપો। કેમ આપું? કારણ કે હું તમારો દીકરો છું, કારણ કે મેં ભયાનક ભૂલો કરી છે, અને કારણ કે આખરે મને બધું સમજાઈ ગયું છે। શું સમજાઈ ગયું છે? કે માતા સાચી હતી દરેક વસ્તુ વિશે। મેં અભિષેકને એક તટસ્થ કેફેમાં મળવા માટે સહમતિ આપી। તેના મેસેજના 2 દિવસ પછી જ્યારે તે આવ્યો તો હું તેને માંડ ઓળખી શક્યો। તેને ઘણું વજન ઘટાડી દીધું હતું। તેના કપડાં સાદા અને ઘસાયેલા હતા। તેની આંખોની નીચે ઊંડા કાળા કુંડાળા હતા, અને તેના ચહેરા પર તણાવની રેખાઓ હતી, જે 4 મહિના પહેલાં ન હતી। તે મારી સામે ધ્રુજતા હાથે બેસી ગયો। પિતાજી, આવવા માટે ધન્યવાદ। મને ખાતરી ન હતી કે તમે માનશો। તારો શંકા સાચી હતી। મને એક સારું કારણ જણાવ કે મારે અત્યારે જ ઊભા થઈને કેમ ચાલ્યા ન જવું જોઈએ, કારણ કે મારે તમને કંઈક એવું કહેવું છે જે મારે મહિનાઓ પહેલાં કહેવું જોઈતું હતું। દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયો લાઇક કરીને જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે, જેથી અમારી સાથે મિત્રો જોડાયેલા રહેજો। છેલ્લા સુધી, અંત સુધી જોડાયેલા રહેજો। હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એટલે અંત સુધી અમારી સાથે જોડાજો। કંઈક એવું જેને સમજવામાં મારે બધું જ ગુમાવવું પડ્યું। બોલ, માતા સાચી હતી। દરેક વસ્તુ વિશે, મારા વિશે, રહ્યા હશે ને જ્યારે તેઓ નહીં હોય ત્યારે હું શું કરીશ એ વિશે। અને સૌથી ખરાબ એ છે કે તે માત્ર સાચી જ ન હતી, તે દરેક વાતમાં એકદમ સચોટ હતી। તેના અંતિમ સંસ્કારના દિવસે મેં તમને તમારા જ ઘરમાંથી કાઢી મૂક્યા। મેં તમને નકામા કહ્યા। મેં તમને વૃદ્ધાશ્રમ જવાનું કહ્યું। પિતાજી, મારી પાસે કોઈ બહાનું નથી। હું પરેશાન ન હતો, હું ભ્રમિત ન હતો, હું જાણતો હતો કે હું શું કરી રહ્યો હતો, અને મેં તેમ છતાં એવું કર્યું કારણ કે મને લાગ્યું કે આખરે મારી પાસે શક્તિ છે। અને હવે હું સમજુ છું કે મારી પાસે ક્યારેય શક્તિ ન હતી। મારી પાસે માત્ર શક્તિનો ભ્રમ હતો, કારણ કે માતા અને તમે મને આ આપ્યું હતું, અને જે ક્ષણે મને બધું લેવાનો પ્રયત્ન કર્યો, મેં બધું જ ગુમાવી દીધું। ઘર, નોકરી, પૈસા, મારી પત્ની, બધું જ રહ્યા। શું તેણે તને છોડી દીધો? ગયા અઠવાડિયે જ્યારે આ બિલકુલ સાફ થઈ ગયું કે મને તમારી પાસેથી કંઈ પણ વારસામાં નહીં મળે, કેસો નકામા હતા, એવું વાસ્તવમાં કંગાળ થઈ ગયો હતો। તેણે મને કહ્યું, મેં એક અમીર માણસના દીકરા સાથે લગ્ન કર્યા હતા, એક એવા અસફળ વ્યક્તિ સાથે નહીં, જે ભાડાના રૂમમાં રહે છે। મેં ત્યાં પાછળ વળ્યા વગર ચાલી ગઈ। મેં તેની આંખોમાં આંસુ આવતા જોયા, અને મહિનાઓમાં પહેલી વાર મને મારા દીકરા માટે થોડી સહાનુભૂતિ અનુભવાઈ। અને નોકરી? તું ક્યાં કામ કરી રહ્યો છે? એક વર્કશોપમાં? તમારી વાળી નહીં। એક અલગ માલિકે મને મારી પ્રતિષ્ઠા હોવા છતાં એક તક આપી। હું મહિનામાં 9,000 કમાઉં છું। હું એક 3x3 મીટરના રૂમમાં રહું છું। ભાડું ચૂકવવા માટે દિવસમાં એકવાર જમું છું। અને પિતાજી, મારા જીવનમાં પહેલી વાર મને સમજાયું કે તમે અને માતાએ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે શું સહન કર્યું હતું। આનાથી તને ખુશી મળે છે? મને ખુશી નથી મળતી। આ મને વિનમ્ર બનાવે છે, અને મને લાગે છે કે વિનમ્રતા જ એ વસ્તુ હતી જેની મને વાસ્તવમાં જરૂર હતી। પિતાજી, મેં 28 વર્ષ સુધી રાહ જોઈ કે બધું મને મળી જાય, અને માતાએ આ જોયું। તેમણે જોયું કે હું ક્યારેય પરિપક્વ નહીં થઈ શકું જ્યાં સુધી મારી પાસે પૈસા સુધી સરળ પહોંચ હશે। એટલા માટે જ તેમણે મને મારા પોતાનાથી બચાવ્યો, મને પૂરી રીતે અલગ કરી દીધો। તારી માતા તને પ્રેમ કરતી હતી, એટલા માટે જ તેમણે તે કર્યું જે તેમણે કર્યું, હું જાણું છું। અને પિતાજી, હવે હું કંઈક બીજું પણ જાણું છું કે તમે પણ મને પ્રેમ કરો છો, કારણ કે તમે મને તોડફોડ, બદનક્ષી, દરેક વસ્તુના કેસોથી પૂરી રીતે બરબાદ કરી શકતા હતા, પરંતુ તમે એવું ન કર્યું। તમે બસ સીમાઓ નક્કી કરી, જે સીમાઓ કદાચ મારે વર્ષો પહેલાં નક્કી કરવી જોઈતી હતી। હા, અને પિતાજી, હું અહીં પૈસા નથી માંગી રહ્યો, હું નોકરી નથી માંગી રહ્યો, હું તમને વસિયતમાં પાછો રાખવા માટે નથી કહી રહ્યો। હું બસ એક જ વસ્તુ માંગી રહ્યો છું, તમને વર્ષો સુધી આ સાબિત કરવાની તક કે મને આખરે સમજાઈ ગયું છે કે હું આખરે તે દીકરો છું જેના તમે હકદાર હતા। અને તું આને કેવી રીતે સાબિત કરવાની યોજના બનાવી રહ્યો છે? ઈમાનદારીથી કામ કરીને, મારી આવકની મર્યાદામાં રહીને, અને નિયમિત રીતે તમને મળવા આવીને। એટલા માટે નહીં કે મને કંઈક જોઈએ છે, પરંતુ એટલા માટે કે હું આખરે એક પિતા હોવાના મહત્ત્વને સમજું છું। અમે તે કેફેમાં 2 કલાક સુધી રહ્યા અને એક એવી વાતચીત કરી જે અમે પહેલાં ક્યારેય કરી ન હતી। ઈમાનદાર, કોઈ પણ એજન્ડા વગર, પૈસા વગર, બસ પિતા અને દીકરો દર્દનાક સત્યોનો સામનો કરી રહ્યા હતા। અંતે મેં તેને કહ્યું, અભિષેક, હું તને તે આપીશ જે તે માંગ્યું છે, બદલાવ સાબિત કરવાની તક, પરંતુ આ મારી શરતો પર રહેશે। હું તને પૈસા નહીં આપું, હું તને મારી કંપનીઓમાં નોકરી નહીં આપું, હું તને મુશ્કેલીઓમાંથી બચાવીશ નહીં, તું તારી જિંદગી જાતે બનાવીશ। અને જો તે 3 વર્ષ, 5 વર્ષમાં તું સાબિત કરે છે તું સાચે જ બદલાઈ ગયો છે, તો અમે એક વાસ્તવિક સંબંધ વિશે વાત કરીશું।
સમજી ગયો? અને પિતાજી, શું હું તમને કંઈક પૂછી શકું? પૂછ. તે શૈક્ષણિક કેન્દ્ર જે તમે હવેલીમાં બનાવી રહ્યા છો, શું હું ત્યાં સ્વયંસેવક તરીકે કામ કરી શકું? કોઈ પગાર વગર, બસ મદદ કરવા માટે, માતાની યાદમાં કોઈ રીતે યોગદાન આપવા માટે? આ વિનંતીએ મને ચોંકાવી દીધો. તું એવું કેમ કરવા માંગીશ? કે મહિનાઓ સુધી હું આ વાત પર નારાજ હતો કે તમે તે પરિયોજના પર લાખો રૂપિયા બરબાદ કરી રહ્યા હતા, પરંતુ પછી મેં ટેલિવિઝન પર એક રિપોર્ટ જોયો. મેં બાળકોને શીખતા, હસતા એવી તકો મેળવતા જોયા જે તેમને ક્યારેય ન મળી. અને આખરે મને સમજાયું કે માતાએ તે પૈસા મને ઉપરચલી વસ્તુઓ પર ખર્ચ કરવા માટે નહોતા છોડ્યા. તેમણે તેને એટલા માટે છોડ્યા હતા જેથી તમે બરાબર આ જ કરો, કંઈક એવું જે મહત્ત્વ રાખે છે. તું સ્વયંસેવક બની શકે છે, પરંતુ અભિષેક, જો તું એવું કરે છે તો આ અસલી કામ હશે. કોઈ ફોટો પડાવવાનો દેખાડો નહીં, સખત મહેનત, તબેલો સાફ કરવાનો, બાળકોને ભણાવવા, જે પણ જરૂરી હોય તે. આ બિલકુલ એ જ છે જેની મને જરૂર છે. આગામી મહિનાઓમાં અભિષેકે પોતાનું વચન નિભાવ્યું. તે દર શનિવારે હવેલીએ આવતો હતો. તે બાળકો સાથે કામ કરતો હતો, સાફ સફાઈ કરતો હતો, જે પણ જરૂરી હોય તેમાં મદદ કરતો હતો. અને મેં કંઈક એવું જોયું મેં વર્ષો પછી જોયું ન હતું. મેં અભિષેકને પહેલીવાર કોઈ 8 વર્ષના બાળકોને ઘોડો ખખડાવતા હસ્યો જોયો. એક દિવસ શ્રીમાને મને કહ્યું, વિનયજી, તમારો દીકરો બદલાઈ રહ્યો છે. હું જોઉં છું કે તે બાળકો સાથે કેવો વ્યવહાર કરે છે, કેવી રીતે ફરિયાદ કર્યા વગર કામ કરે છે. મને લાગે છે મીનાજીને ગર્વ થશે, કદાચ, પણ હજી ઉતાવળ છે. વાસ્તવિક પરિવર્તનને દેખાવામાં વર્ષો લાગે છે. એફએમાં અમારી મુલાકાતના 6 મહિના પછી અભિષેકને તે વર્કશોપમાં વધુ સારી નોકરી મળી ગઈ, જ્યાં તે કામ કરતો હતો ઓપરેશન મેનેજર તરીકે. તે બહુ કમાતો ન હતો, પણ આ તેની મહેનતની કમાણી હતી. તેને કહ્યું, સાચું કહું તો પિતાજી, વર્કશોપના માલિકે મને પાર્ટનરશિપનો પ્રસ્તાવ આપ્યો છે. તેઓ વિસ્તાર કરવા માંગે છે અને તેમને એક એવા પાર્ટનરની જરૂર છે જે આ કારોબારને સમજે. તેઓ મને 1 લાખનું રોકાણ કરવાનું કહી રહ્યા છે. શું તમારી પાસે 1 લાખ છે? ના, પરંતુ આ મહિનામાં મારા કામના રેકોર્ડના આધારે બેંકમાંથી ઉધાર લઈ શકું છું. હું લોન માટે પાત્ર છું અને તું આ મને જણાવવા આવ્યો છે? તું કેમ અપેક્ષા રાખી રહ્યો છે કે હું તને પૈસા આપીશ? હું તમને આ જણાવવા આવ્યો છું કારણ કે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને મને તમારી સલાહ જોઈતી હતી, તમારા પૈસા નહીં. આ તફાવત મહત્વ રાખતો હતો. શું તું વર્કશોપના માલિક પર ભરોસો કરે છે? હા, તેઓ એક ઈમાનદાર માણસ છે. તેમણે આ મહિનાઓમાં મારી સાથે ઈમાનદારીથી વ્યવહાર કર્યો છે અને તે હિસાબ કિતાબની તપાસ કરી છે. શું આ વિસ્તાર આર્થિક રીતે સમજદારી ભર્યો છે? દોસ્તો, કહાની હજી બાકી છે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં ટ્વિસ્ટ આવશે. મેં એક એકાઉન્ટન્ટ પાસે આની તપાસ કરાવી. જો અમે આગામી થોડા વર્ષો સખત મહેનત કરીએ તો હિસાબ બરાબર બેસે છે. તો કર, લોન લે, પાર્ટનર બન, પોતાનું કંઈક બનાવ. તમે ગંભીર છો? પૂરી રીતે અભિષેક, આ બિલકુલ એ જ નિર્ણય છે જે એક પરિપક્વ વ્યક્તિ લે છે. પોતાના ક્રેડિટનો ઉપયોગ કરીને, એક માપેલું જોખમ લઈને, પોતાના ખુદના પ્રયત્નથી કંઈક બનાવવું. હું તેની આંખોમાં ગર્વ જોયો, અહંકારી ગર્વ નહીં, પરંતુ આ સાચો ગર્વ કે તે આખરે બધું સાચું કરી રહ્યો હતો. મીનાના અંતિમ સંસ્કારના 1 વર્ષ પછી મીના વિનય શિક્ષણ કેન્દ્રનું સત્તાવાર ઉદ્ઘાટન થયું. ઓછી આવક ધરાવતા વર્ગના 100 બાળકો, તેમના માતા પિતા, સ્થાનિક અધિકારીઓ, પ્રેસ, બધા જ આવ્યા. સમારોહ દરમિયાન મેં મીના વિશે વાત કરી, તેમની દૂરદૃષ્ટિ વિશે, કે તેમણે વર્ષોથી આનું આયોજન કેવી રીતે કર્યું હતું અને કેવી રીતે તેમની બુદ્ધિમત્તાએ ન માત્ર આ કેન્દ્રનું નિર્માણ કર્યું, પરંતુ તેમના પરિવારને આત્મવિનાશથી પણ બચાવ્યો. મારી પત્ની સૌથી સમજદાર મહિલા હતી જેને હું જાણતો હતો અને આ કેન્દ્ર તેમનો વારસો છે. પરંતુ એક બીજો વારસો છે જે તેમણે છોડ્યો, કર્મોના પરિણામોનો સ્વીકાર કરવાનો વારસો. સીમાઓ નક્કી કરવા માટે પૂરતો પ્રેમ કરવાની, દર્દ થવા છતાં પણ રક્ષા કરવાની. અભિષેક ત્યાં એક સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યો હતો. તમામ મહેમાનો માટે ભોજન વ્યવસ્થિત કરવામાં મદદ કરી રહ્યો હતો. અને જ્યારે અમારી નજરો મળી, મેં એક નાની પરંતુ સાર્થક સ્વીકૃતિમાં માથું હલાવ્યું તેની પ્રગતિ માટે. તે રાત્રે જ્યારે બધા ચાલ્યા ગયા, અભિષેક મારી પાસે આવ્યો. પિતાજી, હું તમને કંઈક બતાવવા માગું છું. તેણે પોતાના ખિસ્સામાંથી એક પરબડિયું કાઢ્યું. આ મારા બેંક લોનની પહેલી કિસ્તી છે. મેં આને 1 મહિના પહેલાં ચૂકવી દીધી. અને પિતાજી, પહેલીવાર મેં મારા જીવનમાં સાચો ગર્વ અનુભવ્યો. વસ્તુઓ હોવાનો ગર્વ નહીં, પરંતુ તેને કમાવાનો ગર્વ. મને આ સાંભળીને ખુશી થઈ. શું બીજું કંઈક છે? હું એક થેરાપિસ્ટને મળી રહ્યો છું, પોતાના પૈસાથી. આ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે હું તે વ્યક્તિ કેમ બની ગયો જે હું હતો. અને પિતાજી, મને કંઈક અહેસાસ થયો કે મને હંમેશા પૂરતો સારો ન હોવાનો ડર હતો. એટલા માટે હું તેને કમાવાને બદલે વસ્તુઓની માંગ કરીને આની ભરપાઈ કરતો હતો. પરંતુ આનાથી હું વધુ ઓછો અનુભવતો હતો. આત્મજાગૃતિ વાસ્તવમાં પરિવર્તન તરફ પહેલું પગલું છે. અને પિતાજી, હું તમને કંઈક કહેવા માંગુ છું. ભલે મને તમારી પાસેથી ક્યારેય કંઈ વારસામાં ન મળે, ભલે તમે મને ક્યારેય વધુ પૈસા ના આપો, છેલ્લા કેટલાક મહિના કામ કરતા અને આ જોતા કે માતાએ શું સપનું જોયું હતું તે હકીકતમાં બદલાઈ ગયું છે. આ મારા જીવનના સૌથી સાર્થક મહિના રહ્યા છે, કારણ કે હું આખરે પોતાનાથી મોટી કોઈ વસ્તુમાં યોગદાન આપી રહ્યો છું.
મીનાના અંતિમ સંસ્કારના 2 વર્ષ પછી મેં અભિષેકને પોતાના ઘરે બોલાવ્યો. જ્યારે તે આવ્યો તો તે ગભરાયેલો લાગી રહ્યો હતો. શું આ કંઈક ખોટું થયું છે? ના, પરંતુ આપણે ભવિષ્ય વિશે વાત કરવાની જરૂર છે. તારા ભવિષ્ય વિશે? અમે બેઠક રૂમમાં બેઠા, એ જ રૂમમાં જ્યાંથી રિયાએ મને 2 વર્ષ પહેલાં બહાર કાઢી મૂક્યો હતો. અભિષેક, તે 2 વર્ષથી બદલાવ બતાવ્યો છે. ઈમાનદાર કામ, સાચી વિનમ્રતા, શિક્ષણ કેન્દ્રોમાં વાસ્તવિક યોગદાન, અને મને લાગે છે કે તારી માતાને ગર્વ થશે. ધન્યવાદ પિતાજી, આ મારા માટે બધું જ છે. તો મેં મારી વસિયતમાં બદલાવ કર્યો છે, એટલા માટે નહીં કે તને આ મળવું જોઈએ, પરંતુ એટલા માટે કે તે આના પર વિચાર કરવામાં આવવાનો અધિકાર જીત્યો. જ્યારે હું મરીશ, તને મારી સંપત્તિનો 20% મળશે, પરંતુ શરતો સાથે. શું શરતો? પહેલું, કે તું તે મૂલ્યો બતાવતો રહીશ કે જે તે આ 2 વર્ષોમાં બતાવ્યા છે. બીજું, કે જે તને વારસામાં મળે તેનો એક ભાગ શિક્ષણ કેન્દ્રને દાન કરવામાં આવશે. ત્રીજું, કે તે ક્યારેય પણ વારસાને કામ છોડીને દેવાના બહાના તરીકે ઉપયોગ નહીં કરે. હું ઈમાનદારીથી બધું સ્વીકારું છું પિતાજી. શું હું તમને ગળે લગાવી શકું છું? મેં તેને ગળે લગાવ્યો, અને વર્ષોમાં પહેલીવાર આ એક સાચું ગળે લગાવવાનું હતું. કોઈ પણ એજન્ડા વગર, પૈસા વગર, બસ પિતા અને દીકરો. આજે હું 66 વર્ષનો છું. મીના વિનય શિક્ષણ કેન્દ્રમાં પોતાના સંચાલનના 3જા વર્ષમાં છે, જેમાં 300 બાળકો કાર્યક્રમમાંથી સ્નાતક થયા છે. અભિષેક તે વર્કશોપનો 30% માલિક છે, જ્યાં તે કામ કરે છે અને બીજી શાખા ખોલવાની યોજના બનાવી રહ્યો છે. અને દર શનિવારે તે હવેલીમાં આવે છે, એટલા માટે નહીં કે તેને એવું કરવાનું છે, પરંતુ એટલા માટે કે તે એવું કરવા માંગે છે. મારા દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કારના દિવસે મને રસ્તા પર કાઢી મૂક્યો હતો, બૂમો પાડતા કે હવે તે જ બધું કરશે. તેને લગભગ 250 કરોડ કે શાનદાર હવેલી વિશે ખબર ન હતી, અને તે અજ્ઞાનતાએ તેને આ સામનો કરવા માટે મજબૂર કર્યો કે તે વાસ્તવમાં કોણ હતો. તેણે બધું જ ગુમાવી દીધું, પરંતુ ગુમાવવાની તે પ્રક્રિયામાં તેને કંઈક વધુ મૂલ્યવાન મળ્યું. તેને પોતાને મેળવ્યો. મારી તરફથી જયપુરની તે હવેલીમાં એક વારસો ઊભો છે, જે તે સ્ત્રીનું સન્માન કરે છે જેને મેં 50 વર્ષ સુધી દિલથી ચાહી, અને તે દીકરો અભિષેક, જે આખરે તે માણસ બની શક્યો જેની તેનામાં હંમેશા ક્ષમતા હતી. મારી કામના છે કે તમારામાં જે હિંમત હોય કે તમે તમારી સીમાઓ નક્કી કરો, ભલે તમે તેમાં ગમે તેટલું દર્દ હોય, કારણ કે ઘણીવાર સૌથી મોટો પ્રેમ જે તમે કોઈને આપી શકો છો તે આ જ છે કે તમે તેમને જાતે સંઘર્ષ કરવા દો, તેમને પડવા દો, જેથી તેઓ પોતાની ભૂલોમાંથી શીખીને જાતે ઊભા થતા શીખે. આ શીખ તેમને જીવનમાં હંમેશા આગળ વધારશે. દોસ્તો, મા બાપે સાચું કર્યું કે ખોટું એ કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં દોસ્તો તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, ગામનું નામ, શહેરનું નામ તો અમને લખીને જણાવવું જ પડશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે શેર કરો, તેથી તે પણ સજાગ રહે. અને કોમેન્ટમાં ગામનું, શહેરનું નામ લખી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.